ચલો ઓકે, આપણે સેલમાં હતા, કેમાં હતા? સેલમાં હતા, રાઈટ. ચલો તો સેલે પાછા પહોંચી જઈએ છીએ આપણે. યસ, કોષથી આપણે શરૂ કરીએ અને એ કોષ જે છે કોષ આપણે ભણતા હતા, બરાબર. કોષ જે છે કોષ આપણે ભણતા હતા. બીજું ચેપ્ટર જે છે જેને આપણે કોષના નામે ઓળખીએ છીએ એ કોષની આપણે વાતો કરતા હતા. હવે તમને કહું સાહેબ શું વાત આપણે કરી દીધી છે. કોષ એટલે શું? તો કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પાયાનો, જેને આપણે કોષના નામે ઓળખીએ. આ કોષ જે છે એ લેટિન શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે અને એ લેટિન શબ્દ છે સેલ્યુલા. કયો શબ્દ છે? સેલ્યુલા. અને આ સેલ્યુલા ઉપરથી કોષ શબ્દ ઉતરી આવ્યો છે. ફરી એક વખત આપણે એને જોઈ લેશું અને આગળ વધીશું, રાઈટ. કયો શબ્દ છે? સેલ. સેલ એટલે શું? તો કે કોષ. કોષ શબ્દ ક્યાંથી આવ્યો છે? તો કે લેટિન ભાષાનો શબ્દ છે. ક્યાંનો શબ્દ છે? લેટિન ભાષાનો શબ્દ છે. અને લેટિન ભાષાનો શબ્દ કોષ એટલે કે સેલ જે છે એ સેલ કયા વર્ડ ઉપરથી ઉતરી આવ્યો છે? તો યાદ રાખજો, સેલ્યુલા નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. કેના ઉપરથી ઉતરી આવ્યો છે? સેલ્યુલા. હવે પ્રશ્ન થાય સાહેબ સેલ્યુલા એટલે શું? સેલ્યુલાનો અર્થ થાય છે રૂમ. શું થાય છે? રૂમ, રાઈટ. સજીવોનો પાયાનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ એટલે એને આપણે કહીએ છીએ કોષ, બરાબર. હવે આ કોષ જે છે એ કોષ સૌ પ્રથમવાર પહેલી વખત જો કોઈએ શોધ્યો હોય તો એ વ્યક્તિનું નામ તમને બધાને ખ્યાલ છે અને એ છે રોબર્ટ હુક નામનો વ્યક્તિ. કોણ છે? રોબર્ટ હુક નામનો વ્યક્તિ જે છે એ હુક નામના વ્યક્તિએ કોષની શોધ કરી હતી. શું કરી હતી? કોષની શોધ કરી હતી. અને તમને બધાને ખબર છે કઈ રીતના જોયો હતો? તો સાહેબ બૂચ નામની વનસ્પતિ જે છે એ બૂચ નામની વનસ્પતિમાં એને સૌથી પહેલી વાર કોષ જે છે એ કોષ જોયો હતો. બૂચમાં સૌથી પહેલી વખત એને કોષ જોયો હતો. બધાને ખ્યાલ છે, આમાં કાંઈ ન ઘટે, રાઈટ. સાહેબ કઈ સાલમાં જોયો હતો? તો કે ઇન ધ યર ઓફ 1665. 1665 ની સાલમાં એને કોષ જે છે એ કોષ જોયો હતો. માઇક્રોસ્કોપની મદદથી મધપુડા જેવું સ્ટ્રક્ચર જેવી રચના જે છે એ જોવા મળી. એ ઓક એટલે કે બૂચ જે છે એને નામ દઈ દીધું કે સાહેબ આ કોષ છે. સૌથી પહેલી વાર હું જોઉં છું, નાનું નામ દઈ દઉં છું, રાઈટ. હવે સૌથી પહેલા માઇક્રોસ્કોપથી કોષનું એકદમ પરીક્ષણ કરનાર આ વસ્તુ આ છે, આ વસ્તુ આ છે એવું પૂછવામાં આવે તો એ વ્યક્તિનું નામ છે એટોવાન લ્યુવેનહોક. કોણ છે? એટોવાન લ્યુવેનહોક. એટોવાન લ્યુવેનહોક, રાઈટ. આનું પણ નામ આપણે યાદ રાખીશું. આ જ એટોવાન લ્યુવેનહોક કે જેને માઇક્રોસ્કોપની મદદથી નિરીક્ષણ કર્યું કોષનું, પણ સાથે યાદ પણ રાખજો એ કે આ જ એટોવાન લ્યુવેનહોક નામના વ્યક્તિએ શેની શોધ કરી હતી? તો બેક્ટેરિયાની શોધ કરી હતી. કેની શોધ કરી હતી? બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાની શોધ કરનાર વ્યક્તિ પણ કોણ છે? તો એ વ્યક્તિ પણ છે આપણો એટોવાન લ્યુવેનહોક. મેં તમને કીધું કે નામ બધા અઘરા હશે કારણ કે આપણા નથી એટલા માટે. ચલો ડન. ત્યાંથી આપણે આગળ ગયા હતા અને મેં તમને કીધું હતું કે ઈસવીસન 1839 ની સાલ આવી. કઈ સાલ આવી? ઈસવીસન 1839 ની સાલ આવી. આ સાલમાં શું થયું? તો કે સ્લાઇડર અને સ્વાન નામના વ્યક્તિએ, કોણ? સ્લાઇડન અને સ્વાન નામના વ્યક્તિએ કોષવાદ રજૂ કર્યો. શું રજૂ કર્યો? કોષવાદ જે છે એ કોષવાદ રજૂ કર્યો હતો. કોષની બધી ડિટેલ આપણે જોઈ લઈએ છીએ, જે આપણે ભણ્યા હતા ફરી એક વખત આપણે જોઈ રહ્યા છીએ. સાહેબ આ કોષ જે છે એ કોષનું અધ્યયન કરતું શાસ્ત્રને શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ સાયટોલોજી. શું કહીએ છીએ? સાયટોલોજી. સ્ટડી ઓફ સેલ જેને આપણે કહીએ છીએ સાયટોલોજી. સાયટોલોજી એક એવી શાખા કે જેમાં કોષનું અધ્યયન કરવામાં આવે છે. શેનું અધ્યયન કરવામાં આવે? કોષનું અધ્યયન કરવામાં આવે. સાહેબ આ માનવનો પણ ક્રિયાત્મક અને રચનાત્મક એકમ હશે? હા સાહેબ, આ માનવનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ હશે. સાહેબજી તો માનવ શરીર જે છે એ માનવ શરીરમાં કેટલા કોષ જોવા મળશે? તો મનુષ્યનું જે શરીર છે એ મનુષ્યના શરીરમાં ટોટલ આપણને કેટલા? 10 ની ઉપર કેટલી ઘાત? આ મેં તમને કીધું હતું, બધાએ આન્સર કરવાનો છે. ચલો 10 ની ઉપર કેટલી ઘાત? કેટલી ઘાત કરું? ઓકે, તમે કીધું તો કહી દો. 10 ની ઉપર 14 ઘાત જેટલા કોષો જે છે એ કોષો રહેલા હોય, રાઈટ. અને જે કોષ જે છે એ કોષ મૃત્યુ પામે એટલે બીજો કોષ જે છે જન્મી જાય છે. અને આ જ કોષ એક કરતા વધુ ભેગા થાય શું થાય? તો બનશે ટીસ્યુ. શું બનશે? ટીસ્યુ, રાઈટ. શું બનશે? ટીસ્યુ બનશે. ટીસ્યુ જે છે એ ભેગા થઈને શું બનશે? તો કે ટીસ્યુ ભેગા થઈને બનશે ઓર્ગન. શું બનશે? ઓર્ગન. ઓર્ગન ભેગા થઈને શું બનશે? ઓર્ગન ભેગા થઈને બનશે સિસ્ટમ. અને સિસ્ટમ ભેગી થઈને શું બનશે? તો કે સિસ્ટમ ભેગી થઈ અને બનશે આપણું બોડી એટલે કે આપણું શરીર. શું બનશે? આપણું બોડી એટલે કે આપણું શરીર. સેલ એટલે કે કોષ ભેગા થઈને પેશી, પેશી ભેગા થઈને ઓર્ગન એટલે અંગ, અંગ ભેગા થઈ અને તંત્ર, તંત્ર ભેગા થઈ અને બોડીનું નિર્માણ થાય છે. આટલું આપણે ભણી ગયા, રાઈટ. આમાં કોઈને કઈ તકલીફ ખરી? કોષ જે છે એ કોષ જો મનુષ્યના શરીરમાં 10 ની 14 ઘાત જેટલો હોય અને કોષ જો મૃત્યુ પામે તો 21 દિવસમાં ફરી એક વખત
21 દિવસમાં ફરી એક વખત એ કોષ જે છે ફરી નવો જન્મી જાય છે, રાઈટ. પછી આપણે ગયા હતા સાહેબ સૌથી પહેલો કોષ, સૌથી છેલ્લો કોષ, સૌથી મોટો કોષ, સૌથી પહેલા શોધાયેલો કોષ, મતલબ એને આપણે શું કહીએ છીએ? આદિકોષના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? આદિકોષના નામે. અને સજીવ જે છે, સજીવને બે ભાગમાં વહેંચાતા કે એક કોષીય સજીવ ને બહુકોષીય સજીવ. એક કોષીય સજીવમાં આપણે બેક્ટેરિયા લીધા હતા, બરાબર, આપણે પેરામિસિયમ લીધું હતું, આપણે અમીબા લીધું હતું. જ્યારે બહુકોષીય સજીવમાં આપણે વાત કરી હતી મનુષ્યની. કેની વાત કરી હતી? મનુષ્યની વાત કરી હતી. પછી આપણે આગળ ગયા હતા દુનિયાનો સૌથી મોટો કોષ કયો છે? કે દુનિયાનો સૌથી મોટો કોષ છે શ્રાહમૃગનું ઈંડું, રાઈટ. ત્યારબાદ આગળ ગયા હતા અને આપણે જોયું દુનિયાનો સૌથી નાનો કોષ છે તો કે માઇક્રોપ્લાઝ્મા ગેલિસેપ્ટિક, રાઈટ. ઓકે, પછી આપણે ક્યાં ગયા હતા? તો પછી આપણે ગયા હતા મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? તો લાંબો કોષ છે ચેતાકોષ. પછી ભણ્યા હતા કે મનુષ્યના શરીરનો સૌથી નાનો કોષ કયો છે? તો કે રુધિર કોષ, આરબીસી, ડબલ્યુબીસી, પ્લેટલેટ્સ. પણ આરબીસી ખાસ આપણે યાદ રાખીશું, બરાબર. માણસના શરીરનો સૌથી મોટો કોષ કયો છે? ત્યારે આપણે કીધું હતું અંડકોષ, જે માત્ર સ્ત્રીઓમાં જોવા મળે. ક્યાં જોવા મળે? સ્ત્રીઓમાં જોવા મળે. આટલું આપણે ભણ્યા હતા અને ત્યાંથી આપણે આગળ ગયા હતા ઓર્ગેનેલ્સમાં. રાવલ આયુષભાઈ, મને ખબર હોત ને કે પીએસઆઈ શું પૂછાવાનું છે, સીધું તમને એટલા 10 ક્વેશ્ચન જ આપ દે કે આ 10 પૂછાવાના છે. ચલો ડન, પરફેક્ટ ને? આટલું સમજી ગયા ને આપણે? જય સોમનાથ, જય સોમનાથ. ચલો, સરસ સરસ સરસ. આગળ વધીએ તો આપણે આગળ વધીશું. ઓકે, ચાલો. તો હવે આપણે ભણીશું આજ કોષ જે છે, જે ભણી ગયા છે, આ બધું ભણી ગયા છે આપણે. જે આ લીલાવતી, કલાવતી, સાધુ, વાણિયો, કઠિયારો જેટલું લાવ્યા હતા એ બધું લઈ આવ્યા હતા આપણે. પછી આપણે ગયા હતા કે જે કોષ છે એમાં જે ઓર્ગેનેલ્સ છે, ઓર્ગેનેલ્સ કયા કયા છે? કોષના મુખ્ય બે પ્રકાર છે. એક આપણે કહીએ છીએ પ્રાણી કોષ અને એક છે મનુષ્ય કોષ, બરાબર. આજે તમે નિહાળી રહ્યા છો આ છે પ્રાણી કોષ. આ કયો? સોરી, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. મનુષ્ય કોષ નહીં, પ્રાણી કોષ. મનુષ્ય જે છે એ પ્રાણી છે, બરાબર, અઘરામઘરું પ્રાણી છે. ચાલો, સામાજિક પ્રાણી જેને આપણે કહેશું, બરાબર. તો આ છે વનસ્પતિ કોષ. અને વનસ્પતિ કોષમાં આપણને શું શું જોવા મળે? તો કે કોષ દિવાલ જોવા મળે. શું જોવા મળે? કોષ દિવાલ. મનુષ્યના શરીરમાં જોવા મળતી, મનુષ્યના શરીરમાં ન જોવા મળતી એક રચના. અને સાથે સાથે એ પણ આપણે કહેવું કે ભાઈ માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળતી રચના, જેને આપણે કોષ દિવાલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? કોષ દિવાલના નામે આપણે એને ઓળખીએ છીએ. હવે આ કોષ દિવાલ છે શું? તો મેં તમને કીધું હતું કોષ દિવાલનું મુખ્ય કામ શું છે? તો કે એને એક સ્ટ્રક્ચર પૂરું પાડવાનું, એક ઢાંચો આપવાનું. જેવી રીતના આપણા શરીરને ઢાંચો કોણ આપે છે? આપણા આ હાડપિંજર જે છે, બરાબર. હાડપિંજર છે એટલે આપણને ઢાંચો મળે ને. મસલ જે છે એ મસલ શું કરે છે? મસલ જે છે એ મસલ મુવમેન્ટનું કામ કરે. કેનું કામ કરે? મુવમેન્ટનું કામ કરે, રાઈટ. જ્યારે આપણું સોરી લચક કહેશું આપણે એને, મસલ જે છે એ મસલ લચક આપે, બરાબર. પણ જ્યારે એમ પૂછવામાં આવે કે સાહેબ કોષ દિવાલ જે છે એ કોષ દિવાલનું કામ શું છે? સેલ વોલનું કામ શું છે? તો પહેલા તો એક નિર્જીવ રચના છે. કેવી રચના છે? નિર્જીવ. જો આ બધું ભણી ગયા છે આપણે એટલે વધુ આમાં જાતો નથી. એક નિર્જીવ રચના છે અને જે કોષ હોય ને એની ફરતે બનેલી હોય. ક્યાં બનેલી હોય? કોષ હોય એની ફરતે જે છે ફરતે બનેલી હોય. આ કોષને આકાર આપવાનું કામ કોણ કરે? તો એ કોષ દિવાલ કરે છે. સાહેબ કોષ દિવાલ કેની બનેલી હોય? તો કે સેલ્યુલોઝની બનેલી હોય. અને સેલ્યુલોઝ જે છે નિર્જીવ હોય છે, એવા નિર્જીવ સેલ્યુલોઝની બનેલી હોય. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલ જોવા મળે છે, રાઈટ. પ્રાણી કોષમાં શું હોય છે? કોષ દિવાલની જગ્યાએ શું હોય? તો કે એમાં આપણને જોવા મળે કોષ રસપટલ. શું જોવા મળે? કોષ રસપટલ. કોષ રસપટલનું કામ કંઈક આવું જ છે, પણ એક્ઝેક્ટ આટલું સ્ટ્રોંગ નહીં જેટલું આપણને વનસ્પતિ કોષમાં જોવા મળે, રાઈટ. હવે શું કામ પ્રાણી કોષમાં નથી જોવા મળતી? તો કે પ્રાણી કોષ જે છે એમાં સેલ્યુલોઝ જે છે સરળતાથી પાચન થઈ શકતું નથી. જે વસ્તુનું પાચન ન થઈ શકે એ શરીરમાં લગભગ ન હોય, બરાબર ને. એટલા માટે આપણે આપણા શરીરમાં અથવા તો મનુષ્ય કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી, માત્ર ને માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે. હવે સાહેબ આ સેલ્યુલોઝની બનેલી છે, સેલ્યુલોઝ નિર્જીવ છે, એનો ઉપયોગ શું છે? તો કે સેલ્યુલોઝનો ઉપયોગ કાગળ બનાવવામાં થાય. કેમાં થાય? કાગળ બનાવવામાં થાય છે. ઇઝ ધીસ ક્લિયર ટુ યુ? ડન? સમજાઈ ગયું એટલું કે સાહેબ કોષ દિવાલ જે છે, કોષ દિવાલ એકદમ લાકડા છાપ મને સમજાઈ ગઈ છે, આમાં મને વાંધો આવે નહીં, બરાબર. ત્યારબાદ છે મધ્ય પટલ. આ પાછા પટલ છે, રાઈટ. એમાં આપણે કોષ રસ પટલની વાત કરીએ. પહેલા કોષ રસ પટલ જે છે એની આપણે વાત કરીએ. કોષ રસ જેને કહીએ ને, રાઈટ. હવે એ કોષ રસ જે છે જેને આપણે સાયટોપ્લાઝમના નામે ઓળખીએ ઇંગ્લિશમાં, એ તમને બેયમાં જોવા મળશે. મનુષ્ય કોષમાં જોવા મળશે અને પ્રાણી કોષમાં, સોરી પ્રાણી કોષમાં પણ જોવા મળશે અને સાથોસાથ વનસ્પતિ કોષમાં પણ આપણને જોવા મળશે, રાઈટ. બંનેમાં જોવા મળે.
હવે આનું મુખ્ય કામ શું છે અને શું શું કેરેક્ટરિસ્ટિક છે, કયા પોઈન્ટ યાદ રાખવાના? એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણે યાદ રાખીશું, કોષ રસ છે ને એમાં 90% જેટલું પાણી હોય. શું હોય? 90% જેટલું પાણી હોય. ઇટ ડઝ ટોટલી મીન, ઇટ ડઝ મીન કે તમારે પાણી જે છે એ પાણી તમારા શરીરને ખૂબ જ જરૂરી છે ને મળતું રહેવું જોઈએ. જો ન મળે તો શરીર જે છે એ શરીર સુકાઈ જાય, શરીર ખતમ થઈ જાય, રાઈટ? ડિહાઇડ્રેશન થાય ને, અને ડિહાઇડ્રેશનના કારણે મનુષ્ય મૃત્યુ પામે. ઓકે, તો કોષ રસ જે છે એ કોષ રસમાં પાણી મેળવવા માટે અથવા તો પાણી રાખવા માટે આપણે મેક્સિમમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પાણી પીતા હોય છે, રાઈટ? વોટર ઇન્ટેક વધુ લેતા હોય છે. 90% જેટલું આ કોષ રસ જે છે એ પાણીનું બનેલું હોય, કે જેની અંદર બધી જ પ્રકારની અંગિકાઓ તરે. હવે આ તમને બહુ સરસ એવી અલગ અલગ રચનાઓ જોવા મળે છે. આ બધી ફ્લોટ કરે છે, તરે છે, પણ કેની ઉપર તરે છે? તો કે એક માધ્યમ છે જેને આપણે ઓળખીએ છીએ કોષ રસના નામે. આ કોષ રસની ઉપર બધી જ અંગિકાઓ જે છે શું કરે છે? તરે છે. અને આ કોષ રસનું મુખ્ય કામ તો કે એ કોષ છે, કોષને સ્થિતિસ્થાપકતા આપવી. શું આપવી? સ્થિતિસ્થાપકતા આપવી. સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ તમારા મસલમાં પણ જોવા મળે. તમારા મસલને આમ તમે દબાવો ને એટલે પછી એમ નામ નથી રહેતું, પછી પાછું જે છે એ પાછું જે પોતાની જગ્યા હોય ત્યાં પોતાની જગ્યાએ આવી જાય છે, રાઈટ? તો એ તમારા કોષને ફ્લેક્સિબિલિટી કોણ આપે છે? એ તમારા કોષને ફ્લેક્સિબિલિટી આપે છે તમારા શરીરમાં કોષમાં રહેલી કોષ રસ, રાઈટ? કે જેમાં 90% જેટલું પાણી હોય. કેટલું પાણી હોય? 90% જેટલું પાણી. હવે આ કોષ રસ જે છે ને એ પ્રોટીન તંતુઓના બનેલા હોય. આ પ્રોટીન તંતુઓ કયા કયા છે? તો આપણે ભણ્યા હતા કે ટિબ્યુલિન છે, ત્યારબાદ એક્ટિન છે, ત્યારબાદ કેપ્સિન છે, કેરેટીન છે, સોરી આ કેરેટીન વિશે પાછું આપણને થોડું ખ્યાલ છે એટલે વાંધો નહીં, પણ આ એક્ટિન અને ટિબ્યુલિનના નામ આપણે યાદ રાખવા પડશે, રાઈટ? ખાસ યાદ રાખજો. આનો ઉપયોગ શું છે? આનો ઉપયોગ છે કોષને જે આકાર આપે ને એ આકાર જાળવી રાખવાનું કામ છે. કોનું? પ્રોટીન તંતુઓનું. કેમાં જોવા મળે? કોષ રસમાં જોવા મળે. જે શેનું બનેલું છે? 90% પાણીનું બનેલું. જે શું કરે છે? સ્થિતિસ્થાપકતા આપે. જેમાં શું તરે છે? બધી જ ઓર્ગેનેલ્સ તરે છે. જેટલા પણ કોષના ઘટકો છે એ બધા અંદર, માઇટોકોન્ડ્રિયા હોય તો લાઇસોસોમ હોય, રાઇબોસોમ્સ હોય, બધા અંદર તરે, ફ્લોટ કરે, રાઈટ? ચલો, એટલીસ્ટ આપણને આટલું ખબર હોવી જોઈએ. ડન. ત્યાંથી આપણે આગળ વધીએ, બીજી અંગિકાની આપણે વાત કરીએ, અને બીજી અંગિકા જે છે એ છે રસધાની અને હરિતકણ. આ હરિતકણ માત્ર ને માત્ર પ્રાણી કોષમાં ન જોવા મળે, માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. હરિતકણ પિગમેન્ટ્સ છે, ક્યાં જોવા મળશે? તમને જોવા મળશે માત્ર ને માત્ર પ્રાણી કોષમાં, નહીં વનસ્પતિ કોષમાં, બરાબર? પ્રાણી કોષમાં હોત તો હું તમે લીલા કલરના હોત, આપણે લીલા કલરના નથી, બરાબર? ત્યારબાદ છે કણાપ સૂત્ર. આ કણાપ સૂત્રનું પણ ખૂબ સારું એવું કામ છે. આપણે આગળ જોઈએ. કોષ કેન્દ્રિકા છે, ત્યારબાદ કોષ કેન્દ્ર છે, ત્યારબાદ કોષ કેન્દ્ર પટલ છે, ત્યારબાદ છે કણિકામય અંતઃકોષ રસ ઝાડ. કણિકામય પણ હોય ને કણિકા વગરની પણ હોય અંતઃકોષ રસ ઝાડ જે છે, બરાબર? કણિકા વિહીન અંતઃકોષ રસ ઝાડ, બરાબર? એટલીસ્ટ આટલા આપણને ખ્યાલ હોવા જોઈએ. આ બધા જે છે બધા જ ઓર્ગન્સ તમે જોઈ શકો છો. આ કયા કોષમાં છે? વનસ્પતિ કોષમાં. હવે પ્રાણી કોષમાં જોઈએ આપણે. મારા ને તમારામાં હોય એવા, રાઈટ? એમાં સૌથી પહેલું તારા કેન્દ્ર. મનુષ્યના શરીરમાં તારા કેન્દ્ર જે છે એ તારા કેન્દ્ર જોવા મળે. ડન. ત્યારબાદ બીજો છે ક્રોમેટિન. આપણને ક્રોમેટિન જે છે ક્રોમેટિન જોવા મળે છે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા જોવા મળે. કોષ કેન્દ્રની અંદર રહેલો સૌથી અંદરનો ભાગ જેને આપણે કોષ કેન્દ્રિકા કહીએ છીએ. ત્યારબાદ છે કોષ કેન્દ્ર. સાહેબ આ તો વાંહી જોવા મળતું, બંનેમાં જોવા મળે છે, રાઈટ? ત્યારબાદ લાઇસોસોમ્સ છે, બંનેમાં જોવા મળે છે. ત્યારબાદ કણિકામય અંતઃકોષરસ ઝાડ, કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ જે આપણને જોવા મળે, બરાબર? સૂક્ષ્માંકુરો. આ યાદ ન રહે તો કાંઈ વાંધો નહીં. જે મહત્વના છે હું તમને કહીશ, જેમ કે ગોલ્ગી કાય છે, લાઇસોસોમ છે, કોષ કેન્દ્ર છે, તારા કેન્દ્ર છે, આ બધા યાદ રાખવા લાયક છે. કણિકામય અંતઃકોષરસ ઝાડ આ બંને આપણને જોવા મળી હતી, સાથે સાથે વનસ્પતિ કોષમાં પણ. ઓકે, ત્યાંથી આગળ જાઓ રિબોઝોમ્સ. રિબોઝોમ્સનું પણ બહુ મહત્વ છે. કોષરસ તો હમણાં જ આપણે ભણી ગયા, જેમાં શું કરે? બધી જ અંગિકાઓ તરે છે, 90% પાણીનું બનેલું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કણાપ સૂત્રની, તો કણાપ સૂત્ર જે છે એનું તો બહુ મહત્વનું કામ છે. બંને કોષોમાં કણાપ સૂત્ર જે છે એ પાવર હાઉસના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પાવર હાઉસના નામે આપણે ઓળખીએ છીએ. ચલો, તો વારા ફરતી વારા બધા જ અંગોને જોવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? ચલો, ગુડ આફ્ટરનૂન હેમલભાઈ. પહેલા તો બધા શેર કરી દો સાહેબ, જલ્દીથી શેર કરી દો. ઓકે, ચલો.
તો હવે જે મહત્વના અંગો છે એ મહત્વના અંગોને જોવાનો પ્રયત્ન કરીએ. જે મહત્વના અંગો છે એ મહત્વના અંગોને જોવાનો પ્રયત્ન કરીએ. અહીંયા હું કોષ બનાવી રહ્યો છું. અહીંયા શું બનાવી રહ્યો છું? અહીંયા હું બનાવી રહ્યો છું કોષ. રાઈટ? આ શું છે? આ કોષ છે. બરાબર? થઈ ગયો કોષ. હા જ પાડી દેવાની, ના પાડવાનો ઓપ્શન જ નથી. હા સાહેબ, આના જેવો કોષ જિંદગીમાં ક્યાંય નથી જોયો, એમ જ કહેવાનું છે. ચલો, આ છે આપણો સેલ. રાઈટ? એટલે કે કોષ. અને હવે કોષમાં શું શું છે ને એ આપણે જોવું છે. કોષમાં અંદર શું શું વસ્તુ રહેલી છે એ આપણે જોવાનું છે. ચલો, તો સૌથી પહેલા આપણે જોવાનો પ્રયત્ન કરીએ કણાભ સૂત્ર. કેને જોવાનો પ્રયત્ન કરવો છે? કણાભ સૂત્ર. ઓકે, અને એને હું 1 નંબર આપું છું. 1 નંબર આપું એનો મતલબ થયો કણાભ સૂત્ર. અને એ 1 નંબરને આપણે અહીંયા લખીએ છીએ 1 નંબર કરીને. આ 1 નંબર એટલે શું થયું? તો કે 1 નંબર એટલે થયું સાહેબ કણાભ સૂત્ર. ઓકે, ચલો, જેટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના છે ને એ હું તમને કહી દઉં છું. આટલું યાદ રાખો, મિનિમમ આટલું યાદ રહેવું જોઈએ. આના કરતા વધુ યાદ રાખો છો સારું છે, પણ આટલું તો મિનિમમ તમારે યાદ રાખવું જોઈએ. અતિ સૂક્ષ્મ હોય છે, ન લખો તો પણ ચાલે, કારણ કે લગભગ બધા જ ઓર્ગન જે આપણને જોવા મળે સેલમાં લગભગ સૂક્ષ્મ જ જોવા મળશે. વનસ્પતિ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે. ઓકે, એટલે પહેલો પોઈન્ટ જે છે એમાં આપણે લખીશું કે વનસ્પતિમાં જોવા મળે અને પ્રાણી કોષમાં પણ જોવા મળે. બંને કોષમાં જોવા મળે. રાઈટ? બંનેમાં આપણને આ રચના જોવા મળે છે. ક્યાં તરતી હશે? તમને ખબર પડી ગઈ કે સાહેબ 90% બનેલું ઓલું પાણીનું એક આવરણ હતું જેને આપણે કીધું હતું કોષરસ. એ કોષરસમાં ફ્લોટ કરતી હશે. રાઈટ? ચલો, હવે આની સાઈઝ શું હશે? 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રો સુધીની હશે. બરાબર? એની સાઈઝ તો કે ખૂબ નાની છે. આઈ ન યાદ રહે તો પણ વાંધો નહીં. આની રચના કેવી હોય? તો કે નળાકાર હોય, દંડાકાર હોય કે ગોળાકાર હોય. કેવી હોય? નળાકાર હોય, દંડાકાર હોય કે પછી ગોળાકાર. એટલે નળ આકારની લખી નાખીશું આપણે, નળાકાર. ત્યારબાદ ગોળાકાર એટલે ગોળ આકારની. બરાબર? અથવા તો દંડાકાર. રાઈટ? એવી એની રચના હોય છે. ચલો, પોઈન્ટ નંબર 3 જે અતિ મહત્વનો છે, કાંઈ યાદ ન રહેતો હોય વાંધો નહીં, પણ આ પોઈન્ટ યાદ રાખવાનો છે. એ પોઈન્ટ છે કે અહીંયા શું થાય છે? અહીંયા કોષીય શ્વસન થાય છે. શું થાય છે? અહીંયા કોષીય શ્વસન થાય છે, અને અલગ અક્ષરથી બતાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, અહીંયા શું થાય છે? અહીંયા થાય છે કોષીય શ્વસન થાય છે. તમારા શરીરમાં જે કોષ રહેલું છે, કોષમાં જે શ્વસન થાય એ કોષીય શ્વસન કઈ જગ્યાએ થશે? એ કોષીય શ્વસન જે છે એ શ્વસન થશે તમારા કણાભ સૂત્રમાં. કણાભ સૂત્રનું બીજું નામ પણ યાદ રાખજો, ઇંગ્લિશ નામ પણ યાદ રાખજો, જેને આપણે માઇટોકોન્ડ્રિયા કહીએ છીએ. શું કહીએ છીએ? માઇટોકોન્ડ્રિયા કહીએ. કદાચ માઇટોકોન્ડ્રિયા આપી દીધું ને આપણને ન આવડે તો ન આવડે તો ખોટું થઈ જાય ને, એટલા માટે. સાહેબ, આ કોષીય શ્વસન થાય આમાં શું થશે? કોષીય શ્વસનમાં થતું શું હોય છે એ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રાઈટ? કે આમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય. શું થતી હોય છે? ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે. રાઈટ? ઓક્સિડેશન જે છે એની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે અહીંયા ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા થતી હોય છે. કેની? ગ્લાયકોલાઇસિસ જે છે એની પ્રક્રિયા થતી હોય છે. ગ્લાયકોલાઇસિસના અંતે જે પાયરુવેટ બને, બરાબર ને? ગ્લાયકોલાઇસિસ ગ્લુકોઝના અણુને તોડવામાં આવે ને છેલ્લે પાયરુવેટ બને. એ સમય દરમિયાન એટીપી બને છે. શું બને છે? એટીપી બને છે. એટીપી જે છે એટીપી બને. અને આ એટીપી જે છે શું છે? એટીપી આમ જોઈએ ને તો વ્યય થયેલી ઉર્જા છે, જેને સંગ્રહવામાં આવે છે. એટીપી ના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહવામાં આવે છે, અને આ જ એટીપી નું પૂરું નામ તમને આવડવું જોઈએ, અને એ છે એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. રાઈટ? ફોસ્ફેટ. ઓકે, એટીપી નું ફૂલ ફોર્મ છે એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. એડીપી પણ હોય. આપણે એટીપી નું મહત્વ છે, એટીપી કામનું છે, આપણે એટીપી યાદ રાખી, બીજા કોઈને આપણે યાદ રાખતા નથી. જો કે એટીપી નું નિર્માણ કરે છે, અને એટલા જ માટે એટીપી એનર્જી છે, એટલા જ માટે આને આપણે કોષનું પાવર હાઉસ કહીએ છીએ. શું કહીએ છીએ? પાવર હાઉસના નામે આપણે આને ઓળખીએ છીએ. પ્રશ્ન પૂછાય કે કોષનું પાવર હાઉસ એટલે કયું? તો કોષનું પાવર હાઉસ એટલે આપણું કણાભ સૂત્ર. રાઈટ? આટલા પોઈન્ટ એટલીસ્ટ તમને યાદ રહેવા જોઈએ કે સાહેબ કોષ કેન્દ્ર જે છે, કણાભ સૂત્ર જે છે વનસ્પતિ પ્રાણી કોષમાં જોવા મળે. નળાકાર, ગોળાકાર, દંડાકારની રચના છે. 0.2 માઇક્રોન થી લઈ અને 1 માઇક્રોમીટર સુધીની એની લંબાઈ હોય છે, એની પહોળાઈ કે એની સાઈઝ હોય છે. આ પણ તરતું હોય છે કેમાં? કોષરસમાં. કોષીય શ્વસન અહીંયા થતું હોય છે. ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયાના અંતે એટીપી જે છે એટીપીમાં ઉર્જા સંગ્રહવામાં આવે છે. એટીપી નું ફૂલ ફોર્મ છે એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ. આવું કરતું હોવાના કારણે આને આપણે પાવર હાઉસ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? અને આપણે પાવર હાઉસ. ગુજરાતીમાં કહીએ તો શક્તિઘર, ગુજરાતીમાં કહીએ તો ઉર્જાઘર. રાઈટ? આ બધા એના નામ છે. ઉર્જાઘર કહેતો યા
પાવર હાઉસ કે તો યા શક્તિ ઘર કે પણ આજ તે કેવું ઘર શક્તિ ઘર બરાબર ઉર્જા ઘર તો ઉર્જા ઘર પણ આજ છે ચલો ડન આટલા પોઈન્ટ એટલીસ્ટ યાદ રહેવા જોઈએ બધાને રહી ગયા ચડી ગયા મગજમાં કોષનું પાવર હાઉસ એક્સેલેન્ટ એક્સેલેન્ટ વેરી ગુડ જો બધા સાથે સાથે લખતા જજો બોલતા જજો એટલે વધુ મજા આવશે ઓકે ચલો ઘણા સેલ એવા છે જેમાં પાવર હાઉસ જોવા નથી મળતા એવું નથી બધામાં પાવર હાઉસ જોવા મળે જ ઓકે ઘણા સેલ એવા પણ છે કે જેમાં પાવર હાઉસ આપણને જોવા મળતા નથી ઓકે ચલો તો કોષ કેન્દ્ર ન જોવા મળે તો બીજો પોઈન્ટ આપણે લઈએ કોષ કેન્દ્રનો બીજો પોઈન્ટ જે છે બીજો પોઈન્ટ કયો લઈએ છીએ આપણે કોષ કેન્દ્ર એટલે અહીંયા લઈએ છીએ આપણે ઓકે કોષ કેન્દ્ર ચલો ત્યારે સમજવાનો પ્રયત્ન કરીએ જેટલા પોઈન્ટ હું તમને લખાવું એટલા તમારે યાદ રાખવાના છે મિનિમમ બાકીના આપણે જોઈ લઈશું જો આ કોષ કેન્દ્ર એટલે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ ઇંગ્લિશમાં શું કહીશું ન્યુક્લિયસ પેલા શું કીધું આપણે માઇટોકોન્ડ્રિયા રાઈટ કોષ દિવાલ તો એને આપણે સેલ વોલ શું કીધું સેલ વોલ કોષરસ એને આપણે કીધું સાઇટોપ્લાઝમ શું કીધું સાઇટોપ્લાઝમ રાઈટ તો હવે આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર કોષની અંદર થતી તમામ જૈવિક ક્રિયાનું નિયમન કરશે શું કરશે કોષમાં થતી તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરશે કોષ કેન્દ્ર કરશે તો પહેલો અને સૌથી અગત્યનો પોઈન્ટ છે કે સાહેબજી આનું કામ જે છે એ કોષમાં થતી તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કરવું કોષમાં થતી તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કરવું જૈવિક ક્રિયાઓનું નિયમન રાઈટ આ એનું મુખ્ય કામ છે ચલો પહેલો પોઈન્ટ શું કામ ખાલી રાખ્યો છે એનું કારણ છે કે આ કોષ કેન્દ્રની જેને શોધ કરી હોય ને એ પહેલા લઈ લેવાય આપણે અને બધાએ લખવાનું છે મને ખ્યાલ છે બધાને ખ્યાલ છે કે સાલ આવી ઈસવીસન 1831 ની અને આ 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કોને રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ રાઈટ કોષ કેન્દ્રની શોધ કરી હતી આપણે કીધું હતું કોષ કેન્દ્ર કેવા કલરનું છે તો બ્રાઉન કલરનું છે એવી રીતના આપણે યાદ રાખવાનો પ્રયત્ન કર્યો હતો તો ઈસવીસન 1831 ની સાલમાં કોષ કેન્દ્રની શોધ થઈ હતી ઈસવીસન 1665 ની સાલમાં શું થયું હતું 1665 ની સાલમાં સૌથી પહેલી વાર કોષ શોધાયો હતો રાઈટ કોના દ્વારા રોબર્ટ હુક દ્વારા હુક ઉપર આપણે કોષને ટીંગાડી દીધો હતો ડન ચલો આગળ વધીશું આ તે કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રના બીજા મહત્વના કામો જે છે આપણે શું કહેશું કોષ કેન્દ્ર સામાન્ય રીતના છે ને એ કોષના કેન્દ્રમાં જોવા મળે પણ જરૂર નથી કોષ કેન્દ્રમાં જ હોય કોષ કેન્દ્ર કોષના સેન્ટરમાં જોવા મળે નોર્મલી પણ એવું જરૂરી નથી કે સેન્ટરમાં જ હોય સમજાઈ ગયું એટલે એ ન લખો એ ન સમજો તો પણ ચાલે રાઈટ પણ કેટલાક કોષો એવા છે જેમાં બે કોષ કેન્દ્ર જોવા મળે બહુ કોષ કેન્દ્રી જેને આપણે કહીએ બે કોષ કેન્દ્ર કેટલા બે કોષ કેન્દ્ર રાઈટ અને એના એક્ઝામ્પલ આપણે લખવાના છે એક બે કે બે કોષ કેન્દ્ર કેમાં જોવા મળતા હશે તો તમારે જો કદાચ બે કોષ કેન્દ્ર જોવા છે તો તમારે યુગ્મનજ જે છે એમાં બે કોષ કેન્દ્ર હોય કેટલા હોય બે કોષ કેન્દ્ર આમાં કેટલા કોષ કેન્દ્ર હશે બે કોષ કેન્દ્ર હશે ઘણામાં શું હોય બહુ કોષ કેન્દ્ર બે કરતા વધુ પણ જોવા મળશે જેમ કે ભ્રૂણ કોષો છે એમાં બે કરતા વધુ જોવા મળે રાઈટ કેટલાક એવા પણ હોય કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ મતલબ કે કોષ કેન્દ્ર હોય જ નહીં જેમ કે મનુષ્યના રક્તમાં કોઈ કોષ કેન્દ્ર હોતા નથી કોષ કેન્દ્રનો અભાવ હોય તેવા કોષ બરાબર તેનો અભાવ કોષ કેન્દ્રનો અભાવ તો કોષ કેન્દ્રનો અભાવ પૂછવામાં આવે તો યાદ રાખજો અને લખી નાખજો કે કોષ કેન્દ્રનો અભાવ મનુષ્યના રક્તકોષમાં જોવા મળશે મતલબ કે રક્તકોષમાં કોષ કેન્દ્ર હોતો નથી રાઈટ ચલો આટલા પોઈન્ટ એટલીસ્ટ તમને યાદ રહેવા જોઈએ આનાથી વિશેષ તમારી પાસે કંઈક છે તો વાત આખી અલગ છે પણ આટલું તો આપણને ખબર હોવી જોઈએ હવે કોષ કેન્દ્રનું મુખ્ય કામ શું છે કોષ કેન્દ્ર છે ને એ કોષ કેન્દ્ર કોષ કેન્દ્રીય અને રંગસૂત્ર ધરાવતા હોય છે શું ધરાવતા હોય છે રંગસૂત્ર ધરાવતા હોય છે અને તેમાં રહેલા જે રંગસૂત્ર છે એ આનુવંશિકતાને પ્રેરે છે કેને પ્રેરે છે આનુવંશિકતાને પ્રેરે એટલે તમને એમ કે રંગસૂત્ર ક્યાં હોય તો રંગસૂત્ર કોષમાં હોય પણ રંગસૂત્ર કોષમાં ક્યાં હોય તો કોષમાં કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોવા મળે છે ડન આટલી વાત કમ્પ્લીટ સમજાઈ ગયું કોષ કેન્દ્ર વિશે ફરી એક વખત કે જેની શોધ ઈસવીસન 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વ્યક્તિએ કરી શરીરમાં કોષમાં થતી તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર કરે છે ઘણા કોષ કેન્દ્ર ઘણા સેલમાં બે કરતા વધુ કોષ કેન્દ્ર હોય ઘણામાં બે કોષ કેન્દ્ર હોય એના એક્ઝામ્પલ છે ઘણા કોષ કેન્દ્રના અભાવવાળા કોષ પણ હોય જેનું એક્ઝામ્પલ છે રક્તકોષ અને અહીંયા આપણને શું જોવા મળે
અહીંયા આપણને જોવા મળશે રંગસૂત્રો અને આ જ રંગસૂત્રો જે છે એ શેને પ્રેરે છે? શેને પ્રેરે છે? યસ, તમને ખબર પડી ગઈ આનુવંશિકતા કે જેની શોધ જ્હોન મેન્ડલ નામના વ્યક્તિએ કરેલી. કોને કરેલી? જ્હોન મેન્ડલ નામના વ્યક્તિએ કરી. તો ચલો આપણે જ્હોન મેન્ડલ નામના વ્યક્તિએ કરીને હવે એની જ વાત કરીએ છીએ, સીધું એ જ પોઈન્ટ ઉપાડી લઈએ આપણે. અને ત્રીજો પોઈન્ટ જે છે એ ત્રીજો પોઈન્ટ અહીંયા હું લખી રહ્યો છું અને એ પોઈન્ટ એટલે રંગસૂત્રો. રાઈટ, રંગસૂત્રો. બધાએ ફરી એક વખત આને રિકોલ કરવાનું છે, આ બધું ભણી ગયા છે આપણે. રાઈટ, હવે જો રંગસૂત્ર, રંગત્વ એટલે જેને આપણે ક્રોમેટિન કહીએ, રાઈટ, અને ક્રોમેટિન જે પાતળા તંતુ જેવા રંગસૂત્ર જે છે એ ગુચડામય જથ્થો આપણને જોવા મળે આપણા શરીરમાં, કોષમાં જોવા મળે. નો યાદ રહે કાંઈ વાંધો નહીં. હવે આ જે ગુચડામય રચના જોવા મળે છે એની અંદર તમને જનીન દ્રવ્ય જોવા મળશે. શું જોવા મળશે? જનીન દ્રવ્ય. જનીન દ્રવ્યની સાથે પ્રોટીન જોવા મળશે. શું જોવા મળશે? પ્રોટીન. રાઈટ, એટલે જનીન દ્રવ્ય ફોર એક્ઝામ્પલ ડીએનએ, બરાબર, ડીએનએ જે છે જનીન દ્રવ્ય છે. ડીએનએ પ્લસ શું જોવા મળશે? ડીએનએ ની સાથે સાથે આપણને જોવા મળશે પ્રોટીન્સ. શું જોવા મળશે? પ્રોટીન્સ જોવા મળશે. રાઈટ, ચલો કેમાં જોવા મળશે? રંગસૂત્રમાં જોવા મળશે. આ રંગસૂત્ર જે છે રંગસૂત્ર શું કામના છે? રંગસૂત્રનું મુખ્ય કાર્ય શું છે એ આપણે જોઈએ. ચલો રંગસૂત્ર જે છે રંગસૂત્રનું મુખ્ય કાર્ય શું છે એ આપણે જોઈએ. તમને અને મને બધાને ખ્યાલ છે કે રંગસૂત્ર જે છે એના ઉપર જીન ચોંટેલા હોય છે, જીન્સ જેને આપણે કહીએ. અને આ જીન્સ જે છે એનું મુખ્ય કામ જે છે એ મુખ્ય કામ શું કરે? તો કે સજીવ જે છે ને એ સજીવમાં લિંગનું નિયમન કરે, સજીવના દૈહિક તમામ અંગો જે છે એનું નિયમન કરવાનું છે. રાઈટ, જેમ કે આપણા મનુષ્યની વાત કરીએ તો આપણા મનુષ્યના શરીરમાં કેટલા રંગસૂત્રની જોડ હશે? તો બધાએ કહેવાનું છે સાહેબ જો જોડ પૂછવામાં આવે તો 23 જોડ છે. જો કદાચ પૂછવામાં આવે કેટલા રંગસૂત્ર છે તો રંગસૂત્રની સંખ્યા 46 છે. કેટલી છે? 23 દુને 46. રાઈટ, આટલી છે. અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારના રંગસૂત્રો હોય, પણ મનુષ્યના શરીરમાં 23 જોડ છે. હવે આ 23 જોડમાંથી કઈ રીતના છે આપ ખાસ યાદ રાખજો. સૌથી મોટી જોડ કઈ છે? સૌથી નાની જોડ કઈ છે? રાઈટ, સૌથી મોટી જોડ, ત્યારબાદ સૌથી નાની જોડ. આ બે પૂછાયેલા પ્રશ્નમાંથી છે. એટલે જો કદાચ આપણે પ્રશ્ન કરાવ્યા હતા એમાં તમારે જોયું હશે કે સૌથી મોટી જોડ પૂછવામાં આવે તો એ જોડ પહેલી છે. કઈ છે? પહેલી જોડ સૌથી મોટી જોડ. અને જો એમ પૂછવામાં આવે સૌથી નાની જોડ કઈ? મેં તમને યાદ રખાયું હતું 1 2, એટલે કે 21મી જોડ જે છે. કેટલામી જોડ? 21મી જોડ જે છે એ 21મી જોડ સૌથી નાની છે. સૌથી મોટી પહેલી જોડ, સૌથી નાની 21મી જોડ છે. ચલો આટલું કમ્પ્લીટ. હવે આ જે જોડ છે એમાં એક જોડથી લઈ બે ભાગ પાડી દેવાના. એકને આપણે કહીએ છીએ દૈહિક રંગસૂત્ર. કેવા રંગસૂત્ર? દૈહિક રંગસૂત્ર. આ દૈહિક રંગસૂત્ર એટલે શું? તો કે જોડ નંબર 1 થી લઈ જોડ નંબર 22. હવે એક જ વૈરી અને એ છે 23મી જોડ. કેટલામી જોડ? 23મી જોડ. અને આને આપણે કહેશું જાતીય જોડ. કેવી જોડ? જાતીય જોડ. કારણ કે જાતિનું નિયમન અહીંયા થાય. જાતિનું નિયમન ક્યાંથી થાય? અહીંયાથી થાય છે. 1 થી લઈને 22 દૈહિક જોડ છે. તમારા નાક, તમારી આંખ, તમારું નાક, તમારું કાન, તમારા વાળ, બરાબર, તમારો ઢાંચો, આ બધું જે છે એનું નિયમન 1 થી 24 માં થાય. ત્યારે 23મી જોડ જે છે એ લિંગનું નિયમન કરે. કેનું નિયમન કરે? લિંગનું નિયમન કરે. રાઈટ, મનુષ્યના શરીરમાં શું હોય? તો કે મનુષ્યના શરીરમાં આવી રંગસૂત્રની જોડ હોય. 23 જે છે એ 23 જોડોમાંથી 22 જોડો જે છે જેને આપણે દૈહિક કહીએ, સ્ત્રી પુરુષમાં સમાન હોય, બંનેમાં સરખી હોય. 23મી જોડ બેમાં સરખી હોતી નથી. રાઈટ, શું હોય છે? બે વસ્તુ આપણે જોઈ લઈએ. એક છે સ્ત્રી અને એક છે પુરુષ. તો સ્ત્રીમાં 22 જોડ હશે, પુરુષમાં પણ 22 જોડ હશે. પણ સ્ત્રીમાં શું એક્સ્ટ્રા હશે? શું અલગ હશે? તો કે સ્ત્રીમાં 23મી જોડ x હશે, જ્યારે પુરુષમાં 23મી જોડ જે છે એ XY હશે. શું હશે? XY હશે. પછી તમને બધાને ખ્યાલ છે કે સ્ત્રી જે છે સ્ત્રી પ્રજનનમાં માત્ર ને માત્ર આ જે 23મી જોડ છે એ જ છોડી શકે અને પુરુષમાં પણ માત્ર ને માત્ર પ્રજનનમાં X અને Y જ છોડી શકે. જો X છૂટે છે અહીંયાથી અને અહીંયાથી પણ X છૂટે છે તો જો 23મી જોડ XX ની કેની છે? તો કે સાહેબ સ્ત્રીની છે. એનો મતલબ એવો થયો કે જે આવનાર બાળક છે એ બાળક જે છે એ બેબી ગર્લ હશે. રાઈટ, જો આ ગમે X છોડે છે અને અહીંયાથી આ કવિ જે છે એ કવિ વાયુ છોડે છે તો શું બનશે? તો પછી દીકરો થશે, મતલબ કે બેબી બોય બનશે. શું બનશે? બેબી બોય બનશે. રાઈટ, ચલો વેરી ગુડ, વેરી ગુડ.
બધાને ખબર પડવા લાગી છે ભાઈ ભાઈ, બરાબર. હું ભણાવતો નહીં ત્યારની ખબર જ છે, બરાબર, પણ આ તો ખાલી રિકોલ કરાવડાવું છું. મારું કામ શું છે? રિકોલ કરાવડાવવાનું. ડન. ચલો આગળ વધીશું આપણે. આટલી ખબર પડી ગઈ. આમાં કદાચ પૂછાતા હે તો एकदम तोड़ी नाखता है ना, बराबर, तो वांधा नहीं है, वरना वांधा पड़ता है. तो आगे बढ़ता है हम. चलो ओके. હવે પ્રશ્ન પૂછું તમને કે મનુષ્યનું શરીર જે છે, મનુષ્યના શરીરમાં તમને ખ્યાલ છે આ બધું નિયમન જે છે જનીનથી થતું હોય, તો આ મનુષ્યનું શરીર છે એમાં કેટલા જનીન હશે ટોટલ? તો યાદ રાખજો 20 થી 25,000 જેટલા જનીન હશે. કેટલા હશે? 20 થી 25,000 જેટલા જનીન હશે. આ પ્રશ્ન કદાચ એકદમ ડેટામાં પૂછી નાખે કે મનુષ્યના શરીરમાં કેટલા જનીન રહેલા છે અથવા તો કેટલા જનીન હોય છે, તો ત્યારે તમારે કહેવાનું કે મનુષ્યના શરીરમાં 20 થી 25,000 જેટલા જનીનો હોય છે. હવે આજ આપણે વાત કરીએ ફરી એક વખત આ રંગસૂત્રની તે, અને રંગસૂત્રમાં 4-5 નામો આપણે યાદ રાખ્યા હતા, 4-5 જીવો યાદ રાખ્યા, અને એમાં સૌથી પહેલો જીવ યાદ રાખ્યો જેને આપણે કીધું હતું વાંદરો, કારણ કે અહીંયાથી આપણે આવ્યા હતા. પછી આપણે યાદ રાખવાનો છે મનુષ્ય. શું યાદ રાખવાનો છે? મનુષ્ય. ત્યારબાદ જે છે એ છે ચિમ્પાન્જી. શું છે? ચિમ્પાન્જી. બરાબર. જો આવી રીતના કંઈક યાદ રાખીશું. વાંદરો આપણાથી નાનો છે અને ચિમ્પાન્જી આપણાથી મોટો છે. આવી રીતના કંઈક આપણે યાદ રાખીશું એટલે જોડ યાદ રહી જશે, બાકી કઈ નથી. કઈ રીતના જોડ છે? વાંદરાનું પૂછે તો આંખ બંધ કરીને 21 જોડ કરવાની છે. કેટલી જોડ કરવાની છે? 21 જોડ. નો યાદ રહે તો નાની જોડ કેવી છે? 21મી જોડ છે, અને વાંદરો આપણા કરતા નાનો છે. ઓકે, ડન. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં 23 જોડ છે. કેટલી જોડ છે? 23 જોડ. અહીંયા 22 એક ખવાઈ ગઈ છે, 22 ને સાઈડમાં મૂકી દો. 23 પછી શું આવશે? તો કે 23 પછી આવશે 24 જોડ ચિમ્પાન્જીમાં હોય. ચિમ્પાન્જીમાં કેટલી જોડ હોય? ચિમ્પાન્જીમાં 24 જેટલી જોડ હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ ઘોડામાં. બરાબર. ચન્ના નામનો ઘોડો તમને બધાને ખ્યાલ છે, રાઈટ? અને આ ઘોડો જે છે એ ઘોડામાં 32 જેટલી જોડ હોય. કેટલી જોડ હોય? 32 જેટલી જોડ. કઈ રીતના યાદ રાખ્યું હતું? જો સાહેબ તમે નકરું ખા જ કરો એટલે કે આ તો ખાઈને ઘોડા જેવો થયો છે. સમજાઈ ગયું? હવે 23 ના ઊંધા કેટલા થાય? તો કે 32 થાય. કેટલા થાય? 23 ના ઊંધા 32 થાય. આપણે આવી રીતના કંઈક યાદ રાખ્યું હતું. બરાબર. સૌથી વધુ કેમાં હોય? તો કે કૂતરામાં હોય. કેમાં હોય? કૂતરામાં. બરાબર. કૂતરામાં 125 જેટલી જોડ હોય. કેટલી? 125. હવે 125 પાછી અમીબામાં હોય. કેમાં હોય? અમીબામાં પણ 125 જેટલી જોડો હોય છે. ત્યારબાદ એક યાદ રાખ્યું હતું બિલાડી, અને બિલાડીમાં 19 જેટલી જોડ હોય. વાંદરા કરતા બિલાડી નાની હોય તો બિલાડીમાં કેટલી હોય? બિલાડીમાં 21 કરતા ઓછી હોય, 19 જોડ હોય છે, રાઈટ? અને આ બિલાડી કરતા નાની શું છે? તો કે બિલાડી કરતા પણ નાની આપણા ઘરમાં રહેલી માખી છે. કેટલી નાની હશે બિલાડી કરતા? બિલાડી આટલી મોટી છે, ઘરમાંથી નાની છે, બરાબર. તો 19 કરતા ઘણી નાની હશે. આમાં નવડો છે, નવડાનું ઊંધું કરી નાખો 6 જેટલી જોડ. કેટલી જોડ છે? 6 જેટલી જોડ. આટલી યાદ રાખવાની છે આપણે. ચલો ડન. હા, કોને યાદ નો રહ્યા? બધાને યાદ રહે કે નહીં? કેટલું ઈઝી છે, સિમ્પલ છે, ગોખી નાખવાનું છે. બરાબર. કે બિલાડી નાની છે તો બિલાડીમાં 9 છે. બરાબર. હવે 9 ના ઊંધા શું થાય? સોરી 6 છે, 6 ના ઊંધા શું થાય? તો કે 9 ની આગળ 1 લગાડો તો સોરી ઘરમાખીમાં 6 છે, 6 ના ઊંધા 9 થાય. 9 માં 1 લગાડો 19 થઈ ગયા. અને આ ઘરમાખી કરતા કઈ મોટી છે? તો ઘરમાખી કરતા બિલાડી મોટી છે. હવે બિલાડી જે છે એ બિલાડી કરતા કોણ મોટું છે? તો કે બિલાડી કરતા વાંદરો મોટો છે. વાંદરામાં બિલાડીમાં બહુ બધો ફેર ન હોય એટલે એવી રીતના લખી રાખવાનું 21 જેટલા વાંદરામાં છે. બરાબર. હવે વાંદરા પછી મનુષ્ય છે. મનુષ્ય વાંદરા કરતા મોટો છે પણ વાંદરા જેવો જ છે, એટલે અહીંયા 22 જવા દો, એની જગ્યાએ 23 કરો. જો મનુષ્ય વધુ એકદમ ચણા ખાખા જ કરે, નકરું ખાખા કરે, ઘોડા જેવો થઈ જાય, અને ઘોડા જેવો થઈ જાય તો આ રંગસૂત્ર અલગ થઈ જાય, આના ઊંધા થઈ જાય, 32 થઈ જાય. કેટલા થઈ જાય? 32 થઈ જાય. બરાબર. બાકી કૂતરા અને અમીબા બેમાં 125 છે. એ તમે તમારી રીતના યાદ રાખી શકો. ઓકે, ચલો. કોને યાદ ન રહે? બધાને યાદ રહેશે. કેટલા છોકરા છે મને ખ્યાલ છે તમને યાદ રહે. ચલો આગળ વધીશું ત્યાંથી. ચલો તો ત્યાંથી આગળ વધીએ. આટલું આપણે કરી નાખ્યું.
હવે આપણે બીજા બોર્ડમાં જઈએ અને આ છે આપણું બીજું બોર્ડ, બરાબર? આ બોર્ડ નંબર 2. હવે જે બાકી છે એમાં આમાં નામ જ હજી કે સાહેબ રંગસૂત્ર ક્યાં જોવા મળ્યા? તો કે રંગસૂત્ર જે છે રંગસૂત્ર આપણને જોવા મળ્યા કોષ કેન્દ્રમાં. કોષ કેન્દ્ર ક્યાં તરતું હતું? તો એવી રીતના તમે યાદ રાખી શકો, એને ક્રમમાં ગોઠવી શકો, રાઈટ? અને આમાંથી નથી, આપણે જનીનની વાત કરી. જનીન જે છે જનીનમાં તમને હજી કંઈક સબ ટાઈપ્સ પાડીને આગળ ભણી શકીએ. એમાં બે વસ્તુઓ ભણવાની છે. એક છે ડીએનએ. શું છે? ડીએનએ, બરાબર? અને આ ડીએનએ જે છે એનું ફૂલ ફોર્મ તમને બધાને ખ્યાલ હોવું જોઈએ કે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, રાઈટ? ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક કરો, ન્યુક્લિક કરો, ચાલે બે હો. ન્યુક્લિક એસિડ, રાઈટ? ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ એ એનું નામ છે, એનું ફૂલ ફોર્મ છે. સાહેબ આની શોધ કોને કરી હતી? તો કે ડીએનએ ની શોધ કરનાર વ્યક્તિ જે છે એ તો મહાન છે. અને એ વ્યક્તિ જે છે વ્યક્તિનું નામ છે, બે નામ છે એક સાથે યાદ રાખવાના છે. એકનું નામ છે વોટસન અને એક છે ક્રિક. એક છે વોટસન અને એક છે ક્રિક. કઈ રીતના યાદ રાખ્યું હતું? આપણે યાદ રાખ્યું હતું ડીએનએ જે છે ને એ ડીએનએ ઉપરથી વ્યક્તિ ખબર પડે કેવો છે. આ વોટસન જે છે, વોટસન સેન વોટસન, જેને હમણાં આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગે રજા દઈ દીધી છે, અને એક છે ક્રિસ ગેલ, બરાબર? આ બે અલગ પ્રકારના પ્રાણી છે, બરાબર? વોટસન કઈક અલગ પ્રકારનો છે, ક્રિસ ગેલ કઈક અલગ પ્રકારનો છે, કારણ બંનેના ડીએનએ અલગ છે. કેવા છે? ડીએનએ અલગ છે. તો વોટસન અને ક્રિક નામના વ્યક્તિએ ડીએનએ ની શોધ કરી હતી. આપણને આવી રીતના કંઈક યાદ રહી જાય. જો વોટસન અને ક્રિકે ડીએનએ ની શોધ કરી હોય તો પછી આર્મી ની શોધ વોટસન અને આર્થર જ આવી જાય, બરાબર? અને એમાં પાછું જોફ્રા આર્ચર કરીને ન આવતા કે બે અલગ છે, બે ના જીન અલગ છે, બે ડીએનએ એમ કરીને આવતા નહીં. આટલી કંઈક આપણને યાદ રહ્યું છે. આની સાલવારી પણ યાદ રહેવી જોઈએ કે ઈસવીસન 1962 ની સાલ આવી અને એ 1962 ની સાલમાં આને શોધ કરી હતી. કેવી રચના છે? તો કે સ્પાઇરલ કુંતલમય આકારની રચના જે છે એ કુંતલમય આકારની રચના 1962 માં વોટસન અને ક્રિક નામના વ્યક્તિએ જોઈ અને એને કીધું કે આને આપણે ડીએનએ કહેશું. શું કહેશું આને? ડીએનએ. ડીએનએ નું કામ શું છે? ડીએનએ નું કામ છે જનીનિક આપણે કહેશું, જનીનિક કહેશું. જનીનિક માહિતીઓ જે છે એ જનીનિક માહિતીઓનું વહન કરે. જીન્સ હોય ને, જીન્સ, એ જીન્સની માહિતીઓનું વહન કરવાનું કામ કોનું છે? તો કે એ કામ ડીએનએ નું છે. આટલું આપણે યાદ રાખવાનું છે. એના અલગ અલગ 3 પ્રકાર હતા. એ થોડુંક અઘરું થઈ જશે જો કદાચ તમને નો યાદ રહે તોય વાંધો નહીં. નાઇટ્રોજન બેઝ હોય છે, 3 પ્રકાર યાદ રાખો. નાઇટ્રોજન બેઝ હોય છે, ત્યારબાદ છે પેન્ટોઝ શર્કરા હોય છે, અને ત્રીજું જે છે જેને આપણે કહીએ છીએ ફોસ્ફેટ સમૂહો. કયા 3 પ્રકાર છે? 3 પ્રકાર જે છે એમાં સૌથી પહેલું જે છે આપણે કહીએ છીએ નાઇટ્રોજન બેઝ. કેવા? નાઇટ્રોજન બેઝ, રાઈટ? ત્યારબાદ જે છે બીજું જે છે ને આપણે કીધું પેન્ટોઝ શર્કરા. શું કીધું? પેન્ટોઝ શર્કરા. અને ત્રીજો પ્રકાર જે છે એ ત્રીજા પ્રકાર આવો ને આવો યાદ રહી જાય એવો છે, વાંધો છે નહીં. ફોસ્ફેટ સમૂહના નામે આપણે ઓળખીએ છીએ. એના નામે ઓળખીએ છીએ ફોસ્ફેટ સમૂહના નામે આપણે એને ઓળખીએ છીએ. આટલું યાદ રહેવું જોઈએ. હજી આમાં છે, આમાં અંદર 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 ઘૂસતા જાવ ઘણું બધું છે, પણ એટલું નહીં. અત્યારે હું તમને કરાવું નહીં તો તમને યાદ રહેવું જ જોઈએ. એનાથી વધુ યાદ રહે તો આખી વાત અલગ છે, પણ આટલું તો મિનિમમ યાદ રહેવું જોઈએ. ચલો તો આપણે વાત કરી ડીએનએ ની, હવે આપણે વાત કરી લઈએ આરએનએ ની, બરાબર? ડીએનએ ની વાત કરી તો આરએનએ ખોટું ન લાગે, કોઈને ખોટું લગાડવાનું થતું નથી. અને આવી જઈએ આરએનએ માં. આરએનએ નું ફૂલ ફોર્મ પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ. આમાં રીબોનું રીબો તો એમ નામ જ રહેશે, બરાબર? રીબોનું રીબો એમ નામ જ રહેશે. ઘણી જગ્યાએ રાઇબો લખ્યું હોય થાય હોય, સ્પેલિંગ એમાં રાઇબો જ બને. ઓકે, રીબો ન્યુક્લિક એસિડ. એનું ફૂલ ફોર્મ શું છે? રીબો ન્યુક્લિક એસિડ. ડીએનએ નું ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ. આમાં છે રીબો ન્યુક્લિક એસિડ, રાઈટ? હવે આપણને એ ખબર હોવી જોઈએ કે સાહેબ આની શોધ કોને કરી? તો કે આની શોધ જે છે એ વોટસન અને આર્થરે કરી. કોને કરી? વોટસન અને આર્થરે કરી. વોટસન અને આર્થરે કરી, બરાબર? ચલો, વોટસન અને આર્થરે એની શોધ કરેલી છે. આપણને આટલું ખબર હોવી જોઈએ. એની શોધ વોટસન અને આર્થર નામના વ્યક્તિએ કરી. તમામ સજીવોમાં આરએનએ જોવા મળે છે. તમને પ્રશ્ન પૂછે તમામ સજીવોમાં આરએનએ જોવા મળે? હા, જોવા મળે. એના મુખ્ય 3 પ્રકાર છે. કેટલા પ્રકારો છે? મુખ્ય 3 પ્રકાર છે. આ બધાને યાદ રહેવા છે એટલે વાંધો નથી. એકનું નામ છે mRNA, બરાબર? એકનું નામ છે tRNA અને એકનું નામ છે rRNA. rRNA અને tRNA. હવે આ થઈ ગયા ટૂંકા નામ. આના પાછા ફૂલ ફોર્મ છે જેને
mRNA છે ને આપણે કહીએ છીએ મેસેન્જર. શું કહીએ છીએ? મેસેન્જર. જ્યારે rRNA છે ને આપણે કહીએ છીએ રિબોઝોમ્સ. બરાબર. જ્યારે tRNA છે ને આપણે કહીએ છીએ ટ્રાન્સફર. શું કહીએ છીએ? ટ્રાન્સફર. ઓકે, ટ્રાન્સફર એટલે T, રિબોઝોમ્સ એટલે R અને M નો મતલબ થાય મેસેન્જર. રાઈટ. તો શોર્ટમાં યાદ રાખો, mRNA, rRNA, tRNA, વોટસન અને આર્થર રિબોન્યુક્લિક એસિડની શોધ. RNA કેમાં જોવા મળે? તમામ પ્રકારના સજીવમાં જોવા મળે. DNA, તો કે DNA જે છે જેનેટિક વસ્તુઓનું વહન કરવાનું કાર્ય કરે છે. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડનું નામ છે. 1962 માં ચાઇના, પાકિસ્તાન, ભારત અને ચાઇનાનું યુદ્ધ થયું એ સમય દરમિયાન વોટસન અને ક્રિક જે છે બેઠા હતા અને DNA ની શોધ કરી નાખી. કેની શોધ કરી નાખી? DNA ની શોધ કરી નાખી હતી. આટલું કમ્પ્લીટ? બધાને આવડે આટલું? ચલો ડન. તો અહીંથી આગળ વધીએ આપણે. ઓકે, ચલો જોઈ શકીએ છીએ છોકરાઓ જે છે છોકરાઓ ઓછા છે, પણ કાંઈ વાંધો નહીં સાહેબ. જે આવ્યા છે એને મળે, જે ન આવ્યા હોય એને ન મળે. બરાબર ને? ચલો 1 વાગ્યો છે, આપણે 1:30 વાગ્યા સુધી રાખવાનું છે. પછી ફરી એક વખત પાછા આપણે સ્પેશિયલમાં મળવાના છે. એટલા માટે તો જલ્દી આપણે ભણવા માંડીએ, કારણ કે રાત્રે મારે તમને પાચન તંત્રમાં લઈ જવાના છે. એટલે અત્યારે આ કરી દો. જો, અને એક બીજી અંગિકા છે જેને આપણે ઓળખીએ છીએ લાઇસોઝોમના નામે. એના નામે ઓળખીએ છીએ લાઇસોઝોમના નામે. બરાબર. હવે આ જ લાઇસોઝોમ છે એનું ઇંગ્લિશ નામ કદાચ કોઈને ખ્યાલ હોય તો મારા સુધી પહોંચાડજો. મને ખબર નથી, કારણ કે લાઇસોઝોમનું ઇંગ્લિશ નામ લાઇસોઝોમ તે છે. સાહેબ આની શોધ કોને કરી હતી? ડી ડુબે કરી હતી. કોને કરી હતી? ડી ડુબે. બરાબર. આ ડી ડુબે નામના વ્યક્તિએ લાઇસોઝોમની શોધ કરી હતી. સાલ કદાચ પૂછે તો યાદ રાખજો, ઈસવીસન 1955 ની સાલમાં. ક્યારે? ઈસવીસન 1955 ની સાલમાં ડી ડુબે નામના વ્યક્તિએ લાઇસોઝોમની શોધ કરી હતી. પહેલા આપણે સમજી છીએ. જો કોષમાં કોઈ પણ વસ્તુ પ્રવેશે, જેમ કે બેક્ટેરિયા છે, વાયરસ છે, એ બધી વસ્તુનું નાશ કરવાનું કામ હોય ને તો આનું છે. અને એના જ કારણે આ શરીરને ચેપથી દૂર રાખે છે, અથવા તો શરીરને ચેપથી બચાવે છે. બરાબર. તો બહુ મહત્વનું કામ છે. શરીરને ચેપથી બચાવવાનું કામ કોનું છે? તો એ કામ જે છે એ લાઇસોઝોમનું છે. કઈ રીતના? મેં તમને સમજાવ્યું કે જ્યારે પ્રવેશે છે કોઈ બેક્ટેરિયા કે વાયરસ બને તો એને ઘૂસવા દેતા નથી ને ખુદ સંઘર્ષ કરી લે છે, ખુદ પોતાનો જીવ જે છે જીવ ગુમાવી દે છે. સાહેબ આપણે ટેક્નિકલી ભાષામાં જઈએ સમજાવવાનો પ્રયત્ન કરું તો. બરાબર. તો એવું કામ જો કોઈનું હોય તો એ લાઇસોઝોમનું છે. લાઇસોઝોમ જે છે એ આંતરકોષીય પાચનનું કાર્ય પણ કરે છે, અને કદાચ એટલા જ માટે આને આપણે પાચન કોથળીના નામે પણ ઓળખીએ. જો પ્રશ્ન પૂછાય, મનુષ્યના કોષમાં શ્વસન એટલે કે ઓક્સિડેશન જે છે એ કઈ જગ્યાએ થાય છે? તો યાદ રાખવાનું હતું કે સાહેબ કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રમાં થાય છે કે કેમ? જલ્દીથી આન્સર આપો. કે પછી માઇટોકોન્ડ્રિયામાં થાય? બે તમારી પાસે ઓપ્શન છે. એક છે માઇટોકોન્ડ્રિયા અને એક છે કોષ કેન્દ્ર. માઇટોકોન્ડ્રિયા એટલે કણાભ સૂત્ર. યસ, કણાભ સૂત્રમ થશે. ક્યાં થશે? કણાભ સૂત્રમ થશે. ગ્લાયકોલાઇસિસની પ્રક્રિયા, પાયરુવેટ બનશે અને ન્યાજ તે સુલિબ્રેટ થશે એટીપી, એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ, જે એનર્જી સ્વરૂપે છે. એટલે આપણે એને ઉર્જા કોષ કીધું અથવા ઉર્જા ઘર કીધું કે પછી એને પાવર હાઉસ કીધું આપણે. એવી જ રીતના મનુષ્યના શરીરમાં આંતરકોષીય પાચનનું કાર્ય જો કોઈનું હોય તો એ કામ લાઇસોઝોમનું છે. યાદ રાખજો. એટલા જ માટે આને આપણે પાચન કોથળીના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પાચન કોથળીના નામે પણ આને આપણે ઓળખીએ. સુસાઇડલ બેગ પણ કહીએ છીએ, ડાયજેસ્ટિવ બેગ પણ કહીએ છીએ. આને આપણે શું કહીએ? ડાયજેસ્ટિવ બેગ કહીએ અને સુસાઇડલ બેગ પણ આપણે કહેતા હોઈએ છીએ. ચલો આટલું કમ્પ્લીટ. ચલો હવે જ્યારે શું બને છે? જ્યારે ચયાપચયમાં ખલેલ પડે અને શરીરને અને કોષને નુકસાન થાય એવું કંઈક હોય ત્યારે લાઇસોઝોમ છે ને, લાઇસોઝોમ ઉત્સેચકો બહાર કાઢે. શું કરે? ઉત્સેચકો બહાર કાઢે. આ જ ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો જે ફોરેન મટીરિયલ્સ જે શરીરમાં પ્રવેશ હોય, એટલે કે બહારના તત્વો જે શરીરમાં આવ્યા હોય એની સાથે સંઘર્ષ કરે છે, અને સંઘર્ષ કરતા કરતા ખુદ નાશ પામે છે. એટલા માટે આને આપણે આત્મઘાતી કોથળી પણ કહીએ છીએ. શું કહીએ છીએ? આત્મઘાતી કોથળી. રાઈટ. આટલું એટલીસ્ટ તમને આમાં યાદ રહેવું જોઈએ. ચલો લાઇસોઝોમ તો ડી ડુબે ક્યારે? ઈસવીસન 1955 માં શરીરને ચેપથી બચાવવાનું કાર્ય લાઇસોઝોમનું છે. શરીરનું આંતરિક પાચનનું કામ પણ આનું છે, એટલે એને પાચન કોથળી કહીએ છીએ. બહારથી વસ્તુ કોક આવે તો ઉત્સેચકો ને તૈયાર કરે છે અને યુદ્ધ કરે છે અને ખુદ મૃત્યુ પામે છે, એટલે આપણે કહીએ છીએ પાચન કોથળી અથવા તો આત્મઘાતી કોથળી. શું કહીએ છીએ આપણે? આત્મઘાતી કોથળી. રાઈટ.
હવે એક છે લાઇસોઝોમ્સ. હવે આવું નવું એક બીજી અંગિકા છે જેને આપણે કહીએ છીએ રિબોઝોમ્સ. શું કહીએ છીએ? રિબોઝોમ્સ. ઘણી જગ્યાએ રાઇબોઝોમ પણ લખ્યું, બધું એક જ છે, રાઈટ. હવે વાત કરીએ રિબોઝોમ્સ. આ રિબોઝોમ્સ જે છે એ શું છે, ક્યાં આવેલા હોય છે, એનું કાર્ય શું હોય છે? સૌથી પહેલા યાદ રાખજો, જ્યોર્જ પેડલ નામના વ્યક્તિ આની શોધ કરી. કોને શોધ કરેલ છે? જ્યોર્જ પેડલ નામનો વ્યક્તિ જે છે એ આની શોધ કરે છે, રાઈટ. જ્યોર્જ પેડલ નામનો વ્યક્તિ. ઓકે, તમને ઠીક લાગે એવી રીતના ગોઠવી નાખો, બરાબર. જ્યોર્જ પેડલે આની શોધ કરી, ડન. અને એટલા જ માટે આને આપણે પેડલ કણના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? પેડલ કણના નામે પણ ઓળખીએ છીએ. છે તો એક કણ જ ને, છે તો એક ઓર્ગેનેલ્સ જ ને. કઈ જગ્યાએ જોવા મળે? શરીરમાં. શરીરમાં ક્યાં? સેલમાં. સેલમાં ક્યાં? તો કે સાહેબ ઓલો કોષરસ તરતો હતો ને, કોષરસ છે ને એની અંદર આ તરે છે, રાઈટ. આટલું યાદ રાખવાનું છે. ઓકે, ચલો. હવે આ રિબોઝોમ્સ ક્યાં બનશે? આનું નિર્માણ ક્યાં થશે? આનું નિર્માણ જે છે કોષ કેન્દ્રમાં થશે. ક્યાં થશે? નિર્માણ કોષ કેન્દ્રમાં થશે. આ પ્રશ્ન પૂછાઈ ગયો કે રિબોઝોમ્સ છે એનું નિર્માણ ક્યાં થાય છે? તો એ કોષ કેન્દ્રમાં થાય છે, રાઈટ. આટલું કેટલીસ્ટ યાદ રાખવાનું છે આપણે. ઓકે, ચલો. હવે આ રિબોઝોમ્સ નું કામ શું છે? તો કે રિબોઝોમ્સ નું કામ છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. કેનું સંશ્લેષણ કરવું? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કામ કોનું છે? એ કામ છે રિબોઝોમનું. અને એટલા જ માટે આપણે રિબોઝોમને શું કહીએ છીએ? આપણે કહીએ છીએ પ્રોટીન ફેક્ટરી. શું કહીએ છીએ? પ્રોટીન ફેક્ટરી. ઓકે, ચલો. કોષની પ્રોટીન ફેક્ટરી તરીકે આપણે કેને ઓળખીએ છીએ? આપણે ઓળખીએ છીએ રિબોઝોમ્સને. ચલો, ડન. આટલા પોઈન્ટ યાદ રાખવાના છે. રિબોઝોમ્સ અને લાઇસોઝોમ્સ આપણે બે જોયા. પહેલા લાઇસોઝોમની વાત કરી. ડી ડુબે 1955 માં શોધ કરી. શરીરને ચેપથી દૂર કરવાનું કામ લાઇસોઝોમનું છે. પાચન કોથળીના નામે ઓળખવામાં આવે છે. આત્મઘાતી કોથળી પણ કહેવાય છે. રિબોઝોમ્સ તો કે જ્યોર્જ પેડલ નામના વ્યક્તિએ શોધ કરી. પેડલ કણ પણ કહેવાય. નિર્માણ તો કે કોષ કેન્દ્રમાં થાય છે. પ્રોટીનનું સંશ્લેષણનું કામ તો કે પ્રોટીનનું સંશ્લેષણનું કામ થતું હોવાના કારણે આને આપણે ઓળખીએ છીએ પ્રોટીન ફેક્ટરીના નામે. કેના નામે ઓળખીએ છીએ? પ્રોટીન ફેક્ટરીના નામે. ચલો, સમજાય છે બધાને? ઓકે, જેટલા પણ છોકરાઓ છો ઘણા છો, રાઈટ. ચલો, ઓકે, ચલો. ત્યાંથી આપણે આગળ વધીએ ને હવે એક બીજા કણની વાત કરીએ અને એને આપણે કહીએ છીએ ગોલ્ગી એપરેટસ અથવા તો ગોલ્ગી કાય. ગોલ્ગી કાય. આ ગોલ્ગી કાય છે, ગોકળગાય નથી. ઘણા લોકોને ગોકળગાય ખબર છે, ઘણા લોકોને નહીં ખબર હોય. સુરેન્દ્રનગર સાઈડ રહેતા હશે, ઝાલાવાડમાં એને ગોકળગાય બહુ સારી રીતના ખબર હશે કે ચોમાસું આવે ત્યારે નાનકડી એવી ઈડ જેવી એક સફેદ અને વ્હાઈટ પટ્ટાવાળી એક નાનકડી એવી ગોકળગાય નીકળે, જેને ગોકળગાયના નામે આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર. જો હવે આ નામ ઉપરથી ખબર પડી જોઈએ. એક વ્યક્તિ છે જેનું નામ છે કેમેલો ગોલ્બી. કેમેલો ગોલ્ગી, જેને આની શોધ કરી હતી, રાઈટ. કેમેલો ગોલ્ગી નામના વ્યક્તિએ આની શોધ કરી હતી. તો શોધક કોણ છે? તો કે કેમેલો ગોલ્ગી. કેટલાને ખબર છે ગોકળગાય? યસ, ઘણાએ જોઈ છે. ચાલો, ડન. તો કેમેલો ગોલ્ગી નામનો વ્યક્તિ જે છે એને ગોકળગાયની નહીં પરંતુ ગોલ્ગી કાયની શોધ કરી હતી. હવે આ ગોલ્ગી કાય એ જે બધા જોવા મળે છે એવી જ રીતના પ્રાણી કોષમાં જોવા મળે અને પ્રાણી કોષમાં જોવા મળે અને વનસ્પતિ કોષમાં પણ જોવા મળે. બંનેમાં જોવા મળે છે. બંનેમાં જોવા મળે. હવે આનું કામ શું છે ખબર છે? તમારા કોષમાં કોઈ વ્યક્તિ આવે ને અંદર, એટલે પૂછવાનું કોનું કામ છે, ક્યાં જવું છે? એ ભાઈનું કામ છે. એ ભાઈનું કામ છે. ત્યાં તો કોઈ આવો વ્યક્તિ રહેતો જ નથી, બરાબર. તમે ગમે એના કોકની શેરીમાં બેસી જાઓ અને તમારું કંઈક અલગ કામથી તમે ગયા હોય એટલે લોકો તમને પૂછવાના છે, ત્યાંના લોકો. અને કંઈક નામ દીધું હોય એ લોકો ત્યાં ન હોય પછી મારે કે. તો આનું કામ પણ કંઈક એવું જ છે કે ગેટ કીપિંગ કરે છે આપણા સેલનું. એટલા માટે આને આપણે ગેટ કીપરના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ આને? આપણે ગેટ કીપરના નામે ઓળખીએ છીએ. કારણ કે આપણા શરીરમાં કોષમાં પ્રવેશતા બહાર જતા જે ઘટકો છે એનું નિરીક્ષણ કરવાનું કાર્ય ગોલ્ગી કાય કરે છે. કેમેલો ગોલ્ગી નામના વ્યક્તિ કીધું કે આ કરે છે, એટલા માટે એને આપણે ગેટ કીપર કહીએ છીએ. આટલું સિમ્પલ છે. કોષનો ગેટ કીપર કયો? ગોલ્ગી કાય. કોષનું પ્રોટીન ફેક્ટરી કયું? રિબોઝોમ્સ. કોષની આત્મઘાતી કોથળી કઈ? લાઇસોઝોમ્સ, રાઈટ. કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કોણ કરે? તો કે કોષ કેન્દ્ર. કોષમાં એનર્જી કોણ પૂરી પાડે? તો કે માઇટોકોન્ડ્રિયા એટલે કે યસ, જેને આપણે કહેશું ઉર્જા ઘર, જેને આપણે કહેશું શક્તિ ઘર, રાઈટ. કણાભ સૂત્ર શું છે?
કણાભ સૂત્ર. એટલીસ્ટ આપણે આમાં આટલું યાદ રહેવું જોઈએ. અહીંયાથી હવે આપણે આગળ વધીશું અને બીજી કંઈક વસ્તુઓ ભણીશું. જેમ કે જો અંતઃકોષરસ ઝાડ છે, એમાં તમને કદાચ એટલું બધું ન ખ્યાલ હોય કહી દો. પોર્ટલ નામના વ્યક્તિએ શોધ કરી હતી 1945 ની સાલમાં. કને? પોર્ટલ નામના વ્યક્તિએ. લખી જ નાખું, શું કામ આપણે મૂકવી જોઈએ ને. અંતઃકોષરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ કોને શોધ કરી હતી? પોર્ટલ નામના વ્યક્તિ. બરાબર, પોર્ટર નામના વ્યક્તિ. હેરી પોટર નો કરતા, હેરી પોટર નો કરતા. ઈસવીસન 1945 સાલ પણ યાદ રાખજો, યાદ રહેતો. બાકી નામ યાદ રાખવાનું. બરાબર, ઝાડુ લઈને ઓલો ઉઠતો નહીં હેરી પોટર, એ પોટર નામના વ્યક્તિ એની શોધ કરી. બધા જ કોષ જે છે, પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે છે. પણ ખાસ યાદ રાખજો, રક્તકણ જે છે ને, રક્તકણમાં આનો અભાવ છે. લગભગ કોષ બધા જો શરીરના જેટલા પણ કોષો છે એમાં જોવા મળે, પણ યાદ રાખવાનું છે કે રક્તકોષમાં આનો અભાવ છે. આ રક્તકોષમાં જોવા મળતી નથી. રાઈટ? આમાં બીજું કઈ એડ નથી કરવું, ખાલી આટલું કે આપણે યાદ રાખવું છે. અંતઃકોષરસ ઝાડ છે, એના પાછા બે પ્રકાર હોય. આ બે પ્રકાર જે છે એમાં એક હોય લીસી અને બીજી જે છે ખળબચડી. લીસી હોય એને આપણે કણિકા વિહીન કહીએ છીએ અને ખળબચડી હોય ને આપણે કઈ કણિકામય કહીએ છીએ. બરાબર, એના બે પ્રકાર છે. આ બે પ્રકાર કયા કયા છે? એક છે કણિકામય એટલે કે કણિકામય એટલે ખળબચડી, અને એક છે કણિકા વિહીન એટલે ખળબચડી ન હોય તેવી લીસી, કણિકા વિહીન. રાઈટ? આ બે પ્રકારની ટોટલ આપણને જોવા મળે. કોને શોધ કરી? પોર્ટલ નામના વ્યક્તિ આની શોધ કરી છે. એટલીસ્ટ આપણને આમાં આટલું ખબર હોવી જોઈએ. આનાથી આગળ કદાચ ન ખબર હોય તો પણ ચાલશે. ડન? ચલો, ત્યાંથી આપણે આગળ વધીએ, બીજા ઓર્ગેનેલ્સની વાત કરીએ. અને એ બીજા ઓર્ગેનેલ્સ જે મનુષ્યના શરીરમાં નથી જોવા મળતું એવું કંઈક જોઈએ આપણે, અને એ છે જે રંગ આપે ને આપણે કહીએ રંગસૂત્ર. રંગસૂત્રને કહેવાય ને આપણે કહીએ રંજક દ્રવ્ય. કેવા દ્રવ્ય? રંજક દ્રવ્ય. આપણે રંજક દ્રવ્યોની આપણે વાત કરી કે જેને આપણે મનુષ્યના કોષમાં નથી પણ પ્રાણી કોષમાં છે, હરિતકણના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? હરિતકણના નામે. મનુષ્યમાં પાંદડા નથી આવતા, પણ જો વનસ્પતિમાં જે પાંદડા આવે છે એનો રંગ લીલા રંગનો છે, એનું મુખ્ય કારણ જે છે એમાં રહેલું હરિતકણ. આ હરિતકણના પાછા મુખ્ય 3 પ્રકાર છે. રાઈટ? એક છે હરિતકણ, મતલબ કે રંજક દ્રવ્યોના મુખ્ય 3 પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ હરિતકણ. ફર્સ્ટ જે છે એને આપણે કહીએ છીએ હરિતકણ. રાઈટ? બીજું બહુ મહત્વનું છે, આ નામ યાદ રાખવાનું છે. એને આપણે કહીએ છીએ રંગકણ. શું કહીએ છીએ? રંગકણ. યાદ રાખજો, રંગસૂત્ર ક્યાંય ભૂલથી ન આવી જાય. અને ત્રીજું જે છે એ છે શ્વેતકણ. કયું કણ? શ્વેતકણ. હવે તમને ખબર પડી જોઈએ કે ભાઈ શ્વેતકણ જે છે એ મનુષ્યના શરીરમાં જોવા મળે. જોવા મળે કે નહીં? આ સાહેબ જોવા મળે. રંગકણ મનુષ્યના શરીરમાં જોવા મળે. આ સાહેબ જોવા મળે. આપણને રંગ આપે છે ને, મેલેનિન જે છે, મેલેનિન રંગ આપે છે. રાઈટ? પણ હરિતકણ મનુષ્યના શરીરમાં જોવા મળે નહીં. મુખ્ય 3 આપણે જોયા. કયા કયા? એક છે હરિતકણ, એક છે રંગકણ, એક છે શ્વેતકણ. બરાબર? તો હવે વાત કરીએ આપણે હરિતકણની. સૌથી પહેલા આપણે જોઈએ હરિતકણની. લીલા રંગની વનસ્પતિ જે છે, લીલા રંગની વનસ્પતિમાં લીલો રંગ જે છે એ કેને કારણે છે? હરિતકણના કારણે છે. અને આ હરિતકણના કારણે નહીં, આ હરિતકણમાં એક દ્રવ્ય રહેલું હોય છે જેને આપણે હરિત દ્રવ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? હરિત દ્રવ્યના નામે ઓળખીએ છીએ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા હરિભાઈ. કયા ભાઈ? હરિભાઈ. કોને કોને લખેલ છે? જલ્દીથી મને કહો. હરીન્દ્ર દવે કહી દો. ચાલો, હરીન્દ્ર દવે. હરિભાઈ એટલે હરીન્દ્ર દવે. પાન લીલું જોયું તમે યાદ આવ્યા. શું કામ યાદ આવ્યા? કારણ કે હરિત દ્રવ્ય છે એના કારણે પાન લીલું છે. પણ આ જ હરિત દ્રવ્ય લખેલું ન હોય ને ઇંગ્લિશમાં નામ દીધું એટલે કવિ હેરાન થાય. પણ આને યાદ રાખજો, ક્લોરોફિલ કહીએ છીએ. શું કહીએ છીએ? આપણે ક્લોરોફિલ કહીએ છીએ. હમણાંની એક્ઝામમાં આવું પૂછે છે. એના ઇંગ્લિશ નામ પૂછે એટલે આપણને ખબર પડે નહીં. આપણને ખબર પડે નહીં. જો હું તમને શું કહું છું કે આનું કામ શું? તો કે રંગ આપવાનું, બધું કામ કરવાનું, બધી જ વસ્તુઓમાં ભાગ લે. હરિતકણ જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે. પ્રકાશ સંશ્લેષણ તાપ થાય ને, તાપ થાય એટલે પ્રકાશ સંશ્લેષણ, મતલબ કે સૂર્યના કિરણો પડે છે. હવે કોઈ વસ્તુ આપણે બાફવા મૂકવી હોય તાપના માધ્યમથી જ બફાશે ને. અને ક્યાં બાફવા મૂકશું? તો કે રસોડામાં મૂકશું. બરાબર ને? એટલા માટે આને આપણે કોષનું રસોડું પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કોષનું રસોડું. રાઈટ? એકદમ સામાન્ય સીધા સાદા શબ્દમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? અઘરું કાંઈ લઈ જતો નથી. અહીંયા શું બને? તો કે ગ્લુકોઝ સ્વરૂપે જે ખોરાક જે છે એ ખોરાક બને અને સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ થાય.
કઈ રીતના આવશે? ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બને અને સ્ટાર્ચ સ્વરૂપે એનો સંગ્રહ થતો આપણને જોવા મળે. કેમાં? તો કે હરિત દ્રવ્યમાં. હરિત દ્રવ્યમાં રહેલું જે પિગમેન્ટ્સ છે જેને આપણે હરિત કણ કહીએ છીએ, ક્લોરોપ્લાસ્ટના નામે ઓળખી, જેના કારણે વનસ્પતિના રંગનો કલર જે છે કેવો છે? એનો કલર લીલો છે. બરાબર. પ્રકાશ શક્તિ છે ને, પ્રકાશ શક્તિનું પોતે શોષણ કરે અને એનો ઉપયોગ કરે પછી ખોરાક બનાવે. ખોરાક બનાવવાની પ્રક્રિયા ક્યાં થાય? રસોડામાં થાય. એટલા માટે એને આપણે કહીએ છીએ હરિતકણ. ડન. હવે આપણે વાત કરીએ રંગકણ. જો લીલા સિવાય તમામ રંગીન જે રંજક દ્રવ્યો છે ને આપણે રંગકણના નામે ઓળખીએ. લીલો રંગનો હોવો ન જોઈએ. જો હવે ફરી એક વખત કહું, હરિતકણ છે ને, હરિતકણના કારણે વનસ્પતિનો પર્ણનો રંગ લીલો છે, પણ એમ પૂછે વનસ્પતિના પર્ણનો રંગ પીળો કેમ છે? તો ઝેન્થોફિલના કારણે. કેના કારણે છે? ઝેન્થોફિલના કારણે. એમનો કહેતા સાહેબ તો ખરે એટલે પીળા થઈ જાય, એવું હોય નહીં. બરાબર. ખાસ યાદ રાખવાનું છે. શું કામ છે? ઝેન્થોફિલના કારણે છે. કેના કારણે છે? ઝેન્થોફિલના કારણે છે. આવા રંગકણ પાછા આપણને ફૂલોમાં જોવા મળે કે ફૂલોમાં વિવિધ રંગો જે છે ને એ રંગો માટે કોણ જવાબદાર છે? રંગકણ જવાબદાર છે. જ્યાં પિગમેન્ટ્સ કહેશું ઇંગ્લિશમાં આપણે શું કહેશું? પિગમેન્ટ્સ કહેશું. જ્યારે શ્વેતકણની બધાને ખબર છે કે તે એક રંગહીન રંજક દ્રવ્ય છે, એને રંગ નથી એટલે જ સફેદ છે. સાહેબ તો તમે કહો છો ને સફેદ છે, સફેદ કોઈ રંગ નથી. રાઈટ. એની અંદર કંઈક પડે તો એ રંગ આપે છે. સમજાઈ ગયું? એટલે આપણો જે શ્વેતકણ જે છે એ શ્વેતકણ કેવો છે? રંગવિહીન રંજક દ્રવ્ય છે, એમાં કોઈ રંગ છે નહીં. ઓકે, આટલું આપણે યાદ રાખવાનું છે. શ્વેત રંગ હોય, શ્વેતકણ હોય, એ શ્વેતકણ રંગવિહીન છે. આટલું એટલીસ્ટ આપણને યાદ રહેવું જોઈએ. બધાને ખબર છે, બધાને સમજાઈ ગયું. કોઈ આમાં એવું નથી કે જેને આ સમજાતું નહીં હોય, કારણ કે એકદમ ક્લાસ 3 ની આપણે વાત કરી રહ્યા છીએ. એકદમ ક્લાસ 3 ની વાત કરી રહ્યા છીએ. આમાં કાંઈ અઘરું ભણાવી રહ્યા નથી. ચલો, વેરી ગુડ. ચલો, ડન. ઓકે, ચાલો. હવે એક મહત્વનું બીજું એક ઓર્ગેનેલ્સ છે જેને આપણે ઓળખીએ છીએ તારા કેન્દ્રના નામે. કેના નામે? તારા કેન્દ્રના નામે. અને એ તારા કેન્દ્ર ક્યાંય હમાય એમ છે ને, એટલે મારા કેન્દ્રમાં હમાર દઉં છું. તારા કેન્દ્ર. કેવું કેન્દ્ર? તારા કેન્દ્ર. તો યાદ રાખજો, તારા કેન્દ્ર જે છે એ મનુષ્યના શરીરમાં જોવા મળે. ક્યાં જોવા મળે? તારા કેન્દ્ર મનુષ્યના શરીરમાં જોવા મળે. આનું બીજું નામ તારા કાય પણ કહીએ છીએ. અને આપણે શું કહીએ છીએ? તારા કાયના નામે પણ આપણને જોવા મળે. આ અંગિકા બધા જ પ્રાણી કોષમાં તેમજ વનસ્પતિ કોષમાં જોવા મળે છે. તારા કેન્દ્ર જે છે એ તારા કેન્દ્ર પ્રાણીના કોષ હોય ને એના વિભાજન થતું હોય એ સમય દરમિયાન રંગસૂત્ર હોય ને, રંગસૂત્રમાં વિભાજનની દ્વિધ્રુવીય ત્રાકનું સંચાલન કરવાનું છે. મોટી મોટી વાતો છે, સાવ સાદી રીતના સમજવાનું છે કે તારા કાય અથવા તો તારા કેન્દ્ર જે છે એ કોષ વિભાજન કરી નવા કોષોનું સર્જન કરે છે. આટલું યાદ રાખો, બાકી બધું ભૂલી જાઓ. શું યાદ રાખો? તારા કેન્દ્ર જે છે એ શું કરશે? કોષનું વિભાજન કરશે. કોષ વિભાજન કરી નવા કોષનું નિર્માણ કરશે. નવા કોષ જે છે એ નવા કોષનું સર્જન કરશે. એ સાહેબ સમજાણું નહીં, નવા કોષનું સર્જન થોડુંક યાદ થાય. કોઈ એક મોટો કોષ છે એનું વિભાજન કર્યું છે ને એક નવા કોષનું સર્જન કોણ કરે? તો કે એ કરે તારા કેન્દ્ર. કોણ કરશે? તારા કેન્દ્ર. તો આપણે જો ગોલ્ગી એપરેટસ જોયા, તારા કેન્દ્ર જોયા, હરિતકણ આપણે જોયા. બરાબર. રંજક દ્રવ્યની આપણે વાત કરી, અંતઃકોષરસ ઝાડની વાત કરી, ગોલ્ગી કાયની વાત કરી, રિબોઝોમ જોયું, લાઇસોઝોમ જોયું, આપણે જોયું કોષ કેન્દ્ર, આપણે જોઈ કોષ દિવાલ જેને આપણે સેલ વોલ કહીએ છીએ, અને આપણે જોયું એમાં રહેલું એક લિક્વિડ જેને આપણે શું કીધું? કોષરસ. રાઈટ? ડન. આટલું એટલીસ્ટ આપણને ખબર હોવી જોઈએ. બધાને ખબર પડી ગઈ? ચલ, જો આમાં ઊંડું જવું હોય તો દુનિયાનું છે, પણ આપણે ઊંડું નથી જવું એટલે આટલું છે. ઊંડું નથી જવું એટલે, કારણ કે આપણે એકદમ પીએચડી આમાં નથી કરવી, પણ હા સાદું નથી ભણવું, ઓછું નથી ભણવું. આપણે ભણવું છે સરખું, સારું એવું ભણવું છે. ચાલો, તો પહેલા વાત કરીએ આપણે સાયટોપ્લાઝમની. વનસ્પતિ અને પ્રાણી કોષ બંને કોષમાં આપણને જોવા મળે કોષરસ. 90% જેટલું પાણી હોય. કોષરસ જે છે કોષરસમાં કોષની તમામ અંગિકાઓ તરતી હોય છે. બરાબર. તેથી કોષરસ કોષની તમામ અંગિકાને તરતી હોવાના કારણે સ્થિતિસ્થાપકતા આપે છે. કોષરસમાં પ્રોટીન તંતુ હોય છે. કયા કયા? ટ્યુબ્યુલિન, એક્ટિન, કેરાટીન વગેરે. બરાબર. જે કોષને આકાર જાળવી રાખવામાં મદદરૂપ કરતા હોય છે. વિવિધ અંગિકાઓ ઉપરાંત
અદ્રાવ્ય ઉત્સર્ગ અને સંગ્રહિત પદાર્થો આવેલા હોય છે, જેને સ્ટાર્ચ, ચરબી, જેમ કે સ્ટાર્ચ, ચરબી અને ગ્લાયકોઝન. નો યાદ રહે વાંધો નહીં, આ કામનું છે. કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં કોષ રસ પટલની ફરતે આવેલું નિર્જીવ આવરણ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. કોષ દિવાલ કોષને આકાર આપવાનું કામ એનું છે. કોષને યાંત્રિક નુકસાન ન પહોંચે એનું કામ, ચેપ સામે રક્ષણ આપવાનું કામ બધું જ કોષ દિવાલનું છે. બરાબર. અને આ કોષ દિવાલ જે છે સેલ્યુલોઝ નામના નિર્જીવ ઘટકથી બનેલી હોય છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, જે માત્ર ને માત્ર મનુષ્ય કોષમાં જોવા મળે છે. તેના સ્થાને માત્ર કોષ પટલ હોય છે. કોષરસ પટલ કેમાં હશે? પ્રાણી કોષમાં શું હશે? કોષરસ પટલ હશે. બરાબર. ચલો, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય છે. ચલો, કારણ કે પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી, એટલા માટે સેલ્યુલોઝનો ઉપયોગ જે છે કાગળની બનાવટમાં થાય છે. ત્યાંથી આગળ ગયા હતા, કોષરસથી આપણે ભણવાનું ચાલુ કર્યું હતું. કોષરસ જે છે એ કોષરસની સૌથી બહાર તરફ આવેલું સ્તર જે છે એને આપણે કહીએ છીએ કોષરસ પટલ, જે લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે. કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કરે છે. કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગીમાન પ્રવેશીલ કલા કહેવાય છે. મૂકવાની વાત છે, કાંઈ યાદ નથી રાખવાનું. કણાપ સૂત્ર યાદ રાખીશું આપણે. અતિ સૂક્ષ્મ છે, એની આપણે હાઇટ જોઈ, વ્યાસ જોયો તો આપણે 0.2 માઇક્રોન થી લઈ અને 1 માઇક્રોન સુધીનું છે. બરાબર. વનસ્પતિ અને પ્રાણી કોષમાં આપણને જોવા મળે છે. કણાપ સૂત્ર નળાકાર, દંડાકાર, ગોળાકાર હોય છે, જેમાં કોષીય શ્વસન થાય છે. શું થાય છે? કોષીય શ્વસન. એટલે કે ઓક્સિડેશનની પ્રક્રિયા થાય, ગ્લાયકોલાઇસિસની ક્રિયા થવાથી શક્તિ મુક્ત થાય છે, જે એટીપી સ્વરૂપે સંગ્રહિત થાય છે. એડિનોસિન ટ્રાઇફોસ્ફેટ એનું નામ છે. કણાપ સૂત્ર જે છે એ એટીપી નું સંશ્લેષણ કરતું હોવાથી તે કોષનું પાવર હાઉસ, શક્તિઘર કે પછી ઉર્જાઘર તરીકે એને આપણે ઓળખીએ છીએ. કણાપ સૂત્ર પોતાની જરૂરિયાતમાં પ્રોટીનનું નિર્માણ પણ કરે છે, તેથી એને આપણે શું કહીએ છીએ? અર્ધ સ્વાયત્ત અંગિકા પણ કહીએ છીએ. ખુદની અંગિકા, રાઈટ. સસ્તન વર્ગના પ્રાણીઓ અને બેક્ટેરિયાના રક્તકણમાં કણાપ સૂત્ર જે છે એ જોવા મળતા નથી. ત્યારબાદ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર જે છે એની શોધ કરી હતી, જેને કરી રોબર્ટ બ્રાઉને કરી હતી. તે કોષની તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કરે છે. સામાન્ય રીતના કોષમાં એક કોષ કેન્દ્ર હોય છે, એવું જરૂરી નથી કે એક જ હોય. મધ્યમાં પણ હોય એવું જરૂરી નથી. કેટલાક કોષો જે છે એ 2 કોષ કેન્દ્ર ધરાવતા હોય છે, જેમ કે યુગ્મનજન છે. ત્યારબાદ આગળ વધીએ, કેટલાક કોષો જે છે બહુકોષીય કોષ કેન્દ્ર પણ ધરાવતા હોય છે, જેમ કે ભ્રૂણકોષ છે, રાઈટ. જ્યારે કેટલાક કોષોમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે, જેમ કે માનવનું રક્તકણ, જેમાં હોતું નથી. કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્રીય અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવતા હોય છે. તેમાં રહેલા રંગસૂત્ર જે આનુવંશિકતા માટે જવાબદાર હોય છે. રોબર્ટ બ્રાઉને ઈસવીસન 1831ની સાલમાં એની શોધ કરી. હવે વાત કરી રંગસૂત્ર એટલે કે ક્રોમોઝોમ્સ. રંગ તત્વ, જેને આપણે ક્રોમેટિન કહીએ છીએ, એ પાતળું તંતુ જેવા રંગસૂત્રનું ગૂંચળામય જથ્થો છે, જે જનીન દ્રવ્યથી બનેલો હોય છે. જનીન દ્રવ્ય અને પ્રોટીનથી બનેલો હોય છે. કોષ વિભાજન સમયે રંગ તત્વ સંકોચન પામે છે અને એ સંકોચન પામીને સૂત્રો જેવા સ્વતંત્ર રંગસૂત્રોનું નિર્માણ કરે છે, અથવા તો એમાં ફેરવાય છે, રાઈટ. રંગસૂત્ર પર જનીનો જે છે એ જનીનો આવેલા હોય છે અને તે હરોળમાં નિશ્ચિત ક્રમમાં ન્યુક્લિયોટાઇડ્સમાં ગોઠવાયેલા હોય છે. દરેક સજીવોમાં રંગસૂત્રની સંખ્યા નિશ્ચિત હોય છે. મનુષ્યમાં રંગસૂત્રની 46 જેટલી સંખ્યા છે અને 23 જેટલી જોડ છે, રાઈટ. મનુષ્યમાં રંગસૂત્રની સૌથી મોટી જોડ જો કોઈ હોય તો એ છે પ્રથમ જોડ. જો કોઈ સૌથી નાની જોડ હોય તો એ છે 21મી જોડ, રાઈટ. હવે આ જ મનુષ્યના શરીરમાં 1 થી લઈ અને 22 જેટલી જે જોડો છે, એ 22 જેટલી જોડોને આપણે કહીએ છીએ દૈહિક જોડો, બરાબર. બાકી બધા અંગોનું નિયમન કરે અથવા તો એ નિર્માણ કરે. જ્યારે 23મી જોડ જે છે ને આપણે જાતીય જોડના નામે ઓળખીએ છીએ. મનુષ્યના શરીરમાં 23 રંગસૂત્ર જોવા મળે, એમાં 22 દૈહિક રંગસૂત્ર હોય છે અને એક દૈહિક જોડ, અને આને આપણે કહેશું જાતીય જોડ કહેશું, બરાબર. દૈહિક નહીં કે આને આપણે કહેશું જાતીય જોડ. 22 જોડ દૈહિક અને ઓલી આપણને જાતીય જોડ કહેશું. સ્ત્રી પુરુષમાં સમાન હોય 22 જોડો જે છે, બરાબર. આ સ્ત્રી પુરુષમાં અલગ હોય છે. હવે વાત કરી પુરુષમાં, તો કે 22 જોડ છે. કેટલી જોડ છે? 22 જોડ છે, જે કેવી હતી? દૈહિક હતી. અને એ 23મી જોડ જે છે XY હશે. જ્યારે સ્ત્રીમાં 22 જોડ જે છે એની એ જ તે 23મી જોડ XX હશે, બરાબર. હવે તમે જોઈ શકો છો અહીંયા કે 22 + X અને 22 + Y. અહીંયા 22 + X અને 22 + X, રાઈટ. અને બાળક એટલે કે છોકરો છોકરી જે છે એનું નિયમ અહીંયા ખાલી ઊંધું લખાઈ ગયું છે. અહીંયા છોકરી લખેલું આવશે ને છોકરો લખેલું આવશે. એ જોઈ લેજો, આપણે જોઈ લીધું. કેટલાક સરીસૃપો જેવા કે મગરમચ્છ, ગરોળી વગેરેમાં રંગસૂત્ર જોવા મળતી નથી. આ જીવોના લિંગનનું નિર્ધારણ જે છે પર્યાવરણમાં તાપમાનને આધારે સુનિશ્ચિત થતું હોય છે. રંગસૂત્રમાં રહેલા ડીએનએ જે છે, ડીએનએના જે અણુઓ જે છે વારસાગત લક્ષણોની માહિતી આપે છે, બરાબર. માનવ કોષમાં અંદાજિત 20 થી લઈને 25,000 જેટલા જનીન હોય છે, રાઈટ. કેટલાક પ્રાણીઓમાં રંગસૂત્રની જોડ, આપણે વાંદરાની વાત કરી, ચિમ્પાન્જી, મગરમચ્છની વાત, ઘરમાખીની વાત કરી, આ બધાની વાત કરી લીધી. હવે આમાં કંઈ પડવું નથી,
ડીએનએ ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ જેમ્સ વોટસન અને ક્રિક નામના વ્યક્તિએ શોધ કરી હતી ઈસવીસન 1962 ક્યારે? તો કે ઈસવીસન 1953 આ ડીએનએ જે છે એની બેવડ કુંતલાકાર રચના રજૂ કરી હતી તે બદલ સોરી મારી મિસ્ટેક થઈ ગઈ, અહીંયા મેં 62 કીધું હતું, એક સેજ સુધાર નાખજો. 53 શોધ કરે છે પરંતુ તેઓને 62ની સાલમાં નોબેલ પ્રાઇઝ મળે છે. ઓકે, આ એક કરી નાખજો, મેં 62 કીધું, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, કારણ કે મેં ભારત અને ચીનનું યુદ્ધ નું વર્ણન કર્યું એટલા માટે. ડીએનએ નો આકાર બેવડા કુંતલાકાર છે અથવા તો દ્વિસર્પીય આકાર છે, બરાબર. અને આ ડીએનએ જે છે એ ડીએનએ જાનીનિક માહિતીનું વહન કરવાનું કાર્ય કરે છે. એના મુખ્ય 3 પ્રકાર છે અને આ 3 પ્રકારમાં માત્ર ઉપરના પોઈન્ટ યાદ રાખવાના, નાઇટ્રોજન બેઝ, પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. આટલું આપણે યાદ રાખવાનું, આને આપણે અત્યારે યાદ રાખતા નથી. ચલો, ત્યારબાદ છે આરએનએ. આરએનએ ના શોધક વોટસન અને આર્થર છે, બરાબર. આરએનએ માં થાઇમિન ના બદલે યુરેસિલ નામનો એક નાઇટ્રોજન બેઝ જે છે આપણને જોવા મળે, એ યાદ નથી રાખો. આરએનએ અને ડીએનએ દ્વારા જે મળતી માહિતી જે છે એ મળતી માહિતીઓને પ્રોટીન સંશ્લેષણમાં ના સ્થળે લાવતા હોય છે. તમામ સજીવોમાં આરએનએ જે છે જોવા મળે. એના મુખ્ય 3 પ્રકાર છે, એક છે મેસેન્જર એટલે કે એમઆરએનએ, એક છે રિબોઝોમ્સ એટલે કે આરઆરએનએ અને એક છે ટ્રાન્સફોર્મર એટલે કે ટીઆરએનએ. ત્યાંથી આગળ ગયા હતા લાઇઝોસોમ્સ, જેની શોધ ડી ડુબે નામના વ્યક્તિએ 1955 કરી. કોષમાં પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ચેપથી દૂર રાખે છે. લાઇસોસોમ જે છે એ આંતરકોષીય પાચન કરતું હોવાના કારણે એને આપણે પાચન કોથળીના નામે પણ ઓળખીએ છીએ. બીજું કામ શું છે? જ્યારે ચયાપચયમાં ખલેલ પહોંચે છે અને એ ખલેલને લીધે કોષમાં નુકસાન થાય છે ત્યારે લાઇસોસોમ શું કરશે? ઉત્સેચકોને બહાર આવી અને કોષની બધી જ અંગિકાઓને ગળી જાય છે, બરાબર. એટલે કે પચાવી તેનો નાશ કરી દે છે. તેથી તેને આપણે આત્મઘાતી કોથળીના નામે ઓળખીએ અથવા સુસાઇડલ બેગના નામે ઓળખીએ. ત્યારબાદ જોયું હતું રિબોઝોમ્સ, જેનો શોધક જ્યોર્જ પેડલ નામનો વ્યક્તિ હતો. પેડલ કણના નામે પણ એને આપણે ઓળખ્યું, બરાબર. અને શું છે? તે આરએનએ પ્રોટીનની બનેલી એક સંરચના છે જેનું નિર્માણ કોષ કેન્દ્રમાં થાય. રિબોઝોમનું નિર્માણ ક્યાં થાય આપણે જોયું હતું. રિબોઝોમ્સ જે છે એ મુક્ત રીતે કોષરસમાં કે અંતઃકોષરસ ઝાડ પર ચોંટેલા હોય છે, જે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરતા આપણને જોવા મળે છે. ગોલ્ગી કાઈ જોયું હતું, બરાબર. કોમેલો ગોલ્ગી નામનો વ્યક્તિ છે અને એ વ્યક્તિ એની શોધ કરી અને પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંનેમાં જોવા મળે. પણ એનું મુખ્ય કાર્ય તો કે તે કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરશે. એટલા જ માટે એને આપણે ગેટકીપર અથવા તો કોષનો ગેટકીપરના નામે ઓળખીએ છીએ, બરાબર. તેની સંરચના જે છે એ સિસ્ટરની અને પુટિકા જેવી હોય છે, બરાબર. કોષમાં સંશ્લેષણ પામતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે, એ પણ ભૂલી જાવ, જે કામનું છે. અંતઃકોષરસ ઝાડ, જેને આપણે કહીએ છીએ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેની શોધ હેરી પોટરે કરી હતી ઈસવીસન 1945. પોટર યાદ રાખવાનું છે, રાઈટ. મુખ્યત્વે 2 માં જોવા મળશે. રક્તકોષમાં તેનો અભાવ જોવા મળતો હોય છે. એના મુખ્ય 2 પ્રકારો છે. આ 2 પ્રકારો કયા કયા છે? એક છે લીસીન, એક છે ખડબચડી, એટલે કે કણિકા વિહીન અને કણિકામય, રાઈટ. ત્યાંથી આગળ ગયા હતા રસધાની. આ રસધાની નથી કામની. ત્યાંથી આગળ આપણે ગયા હતા રંજક દ્રવ્ય. રંજક દ્રવ્ય તો કે વનસ્પતિ કોષમાં જોવા મળતા હોય છે, બરાબર. 3 મુખ્ય એના પ્રકારો છે. એક છે હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ, એક છે રંગકણ જેને આપણે કહીએ છીએ ક્રોમોપ્લાસ્ટ, અને ત્રીજું જે છે એને આપણે કહીએ છીએ શ્વેતકણ એટલે કે લ્યુકોપ્લાસ્ટ. અહીં મારી એક મિસ્ટેક થઈ ગઈ હતી. શ્વેતકણ જે છે, આ શ્વેતકણ આપણામાં જે શ્વેતકણ જોવા મળે એ આ નહીં, રાઈટ. આપણે વનસ્પતિની જ વાત કરી રહ્યા છીએ, પ્રાણીની વાત નથી કરી રહ્યા. કારણ કે જો મનુષ્યના શરીરની વાત હોય ને તો આ લ્યુકોપ્લાસ્ટ નો હોય, ત્યાં લ્યુકોસાઇટ્સ હોય. શું હોય? લ્યુકોસાઇટ્સ, રાઈટ. તો આ એક નાનકડો એવો ચેન્જીસ છે, એને તમે સુધારી લેજો. ચલો, લીલા રંગમાં અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે. તેમાં રહેલા લીલા દ્રવ્યને આપણે ક્લોરોફિલના નામે ઓળખીએ, એટલે કે હરિત દ્રવ્યના નામે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ભાગ લે છે. તેથી જ તેને કોષનું રસોડું પણ કહેવાય. વૃક્ષ લીલા રંગનું સંશ્લેષણ ન કરતું હોવાથી તેનો રંગ જે છે એ લીલો. હવે વૃક્ષનો રંગ લીલો શું કામ છે? તો જો આપણને એક દીધું હોય ક્લોરોફિલના કારણે, આ સાચું છે, પણ ઈ નો દીધું હોય તો આ દીધું હોય. એ વૃક્ષ લીલા રંગનું સંશ્લેષણ કરી શકતું નથી, એટલા માટે એનો રંગ કેવો છે? લીલો છે. તે ગ્લુકોઝ જે છે ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક બનાવે છે, સ્ટાર્ચ સ્વરૂપે એને સંગ્રહે છે, કદાચ એટલા જ માટે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ, અહીંયા હશે તે, એને આપણે કહીએ છીએ પાવર હાઉસ. પ્રકાશ શક્તિનું શોષણ કરી અને તેનો ઉપયોગ ખોરાકમાં લે છે, એટલા માટે એને પાવર હાઉસ કહીએ. ત્યારબાદ છે રંગકણ. લીલા રંગ સિવાયના બધા જ રંગીન દ્રવ્યો છે ને આપણે રંજક દ્રવ્યના નામે ઓળખીએ છીએ, બરાબર. તે ફૂલોમાં વિવિધ રંગો માટે જવાબદાર છે. તેના કારણે કીટકો જે છે એ કીટકો શું કરે છે? પરાગનયન માટે આકર્ષાય છે, બરાબર. પરાગનયન જે છે પરાગનયન થાય છે. પરાગનયન શું છે એ આપણે ભણીશું, બરાબર. ત્યારબાદ છે શ્વેતકણ. તે રંગ
હીન રંજક દ્રવ્ય છે જે ખોરાકના સંગ્રહ માટે જવાબદાર હોય છે. ત્યાંથી આગળ ગયા હતા તારાકાય અથવા તો તારાકેન્દ્ર. તારાકેન્દ્રમાં એક જ વસ્તુ યાદ રાખવાનું, તારાકાય કોષ વિભાજન કરી અને નાના કોષોનું, સૂક્ષ્મ કોષોનું નિર્માણ કરે છે. રાઈટ. તો આપણે જેટલું પણ ભણ્યા એ ફટાફટ ક્વિક રિવિઝન સ્વરૂપે આપણે જોઈ લીધેલું છે. ઓકે, ચલો. નહીં, એ ગોલ્ગી કાય નહીં, એ ગોકળગાય, પાતળી એવી હોય. ગોકળગાય સર્ચ કરજો, લખજો, લગભગ મળી જશે. ચલો, તો ફરી એક વખત આપણે 2 વાગે મળી છીએ. જલ્દીથી હું જમી લઉં, બરાબર. 2 વાગે આપણે સ્પેશિયલ ક્લાસમાં મળીએ છીએ. 50 માર્ક્સની ટેસ્ટ છે. કેટલા માર્ક્સની ટેસ્ટ છે? 50 માર્ક્સની ટેસ્ટ. જેટલા પણ છોકરાઓ હાજર છે બધા છોકરાને કહો ફરજિયાત શેર કરો એને. રાઈટ, આટલું કરજો. આજે હવે તમારે, હું જોઉં તમે કઈ રીતના મને હેલ્પ કરી શકો છો. અત્યારે તમારે શેર કરવા લાગી જવાનું છે. 2 વાગે લેક્ચર ચાલુ થાય ત્યાં સુધીમાં આમ ધડામધૂમ આખો રૂમ ભરાઈ જવો જોઈએ. બહાર બેહાડો આપણે બધા, એવું હોવું જોઈએ, બરાબર. પણ યાદ રાખજો, જો તમે પ્લસ પરચેસ કરી રહ્યા છો તો AZ10 મારો કોડ છે, આને ભૂલવાનો નથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાય. બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, જય ભારત. 2 વાગે ફરી એક વખત મળું છું. રાત્રે 7 વાગે ફરી એક વખત આપણે યુટ્યુબમાં લેક્ચર હશે અને ન્યા પાચન તંત્ર ભણીશું. ચલો, બાય. Mm-hmm.